morning, students. Sorry, good afternoon. Am I audible to you? Yes, ma'am. Good afternoon. Good afternoon. Okay, so let's start our today's lecture. Okay, before that, let's do a quick revision of previous lecture. What we have seen in previous lecture, can somebody tell me? Health risk posed by different kind of populations, some minor groups, and health consideration for specific groups. Yes. જે હેલ્થકેર ડિફરન્સીસ આવે છે અલગ અલગ પોપ્યુલેશન્સમાં વલ્નરેબલ ગ્રુપ્સ આપણે અલગ અલગ જોયા હતા આપણે દરેક ગ્રુપનું કેવી રીતે અસેસમેન્ટ કરવાનું ક્વેશ્ચનર્સ કેવા રાખવાના કયા કોમન પ્રોબ્લેમ્સ છે ઈચ જે માઇનોરિટી ગ્રુપ્સ છે જેમ કે હિસ્પેનિક અમેરિકન્સ છે અલાસ્કા આઇલેન્ડર્સ છે આફ્રિકન અમેરિકન્સ છે એ લિસ્ટ ઓફ માઇનર ગ્રુપ્સ હતા એમાં કયા કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ છે કઈ હેલ્થ કન્સિડરેશન્સ આપણે ધ્યાનમાં રાખીને એમને ટ્રીટ કરવાનું છે દેન આપણે વલ્નરેબલ ગ્રુપ જોયા હતા વલ્નરેબલ ગ્રુપ્સમાં આપણે કયા કયા બતાવ્યા હતા Individuals with mental instability, homeless people. યસ યસ આપણે એલજીબીટીક્યુ ગ્રુપ બતાવ્યું હતું હોમલેસ LGBTQ, insured, uninsured. યસ દેન સોશિયો ઇકોનોમિકલી disadvantaged individuals uninsured underinsured individuals and intellectually disabled individuals. Today we will start from battered individuals and victim of abuse or neglect. What do you mean by battered individuals? A child who is constantly or been beaten or abused. યસ બેટર્ડ મતલબ કે જે કોન્સ્ટન્ટલી ફિઝિકલી એને હર્ટ કરવામાં આવે છે એને બેટર્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ કહેવાય અને બીજા એવા ઇન્ડિવિજ્યુઅલ્સ જે કોન્સ્ટન્ટલી અબ્યુઝના વિક્ટિમ્સ થાય છે જેમની જોડે અબ્યુઝ થાય છે અને નિગ્લેક્ટ મતલબ કે એવા પર્સન એવા ક્લાયન્ટ જે લોકોને કોઈ ધ્યાન જ નથી આપતું નિગ્લેક્ટ કન્સિડર વધારે કોનામાં થાય કે જે ચાઇલ્ડ હોય જે સ્મોલ મતલબ ચાઇલ્ડ હોય અમુક વખતે ફેમિલી મેમ્બર્સ વર્કિંગ મેમ્બર્સ હોય બધા તો ચાઇલ્ડ પર પ્રોપર ધ્યાન ના આપી શકે અમુક વખતે એલ્ડર લોકોનું બી નિગ્લેક્ટ થઈ જાય બીકોઝ એમને પ્રોપર ધ્યાન ના મળે કેર ના મળે તો એવા નિગ્લેક્ટ થઈ ગયેલા ક્લાયન્ટ્સ હોય તો આપણે એમના રિલેટેડ જોઈશું કે એમાં કયા કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ આપણને જોવા મળે છે એન્ડ કયું હેલ્થ કન્સિડરેશન્સ આપણે ધ્યાનમાં રાખવાનું First, healthcare professionals are often the first point of contact for victim of abuse or neglect. એનો મતલબ કે જે બી વિક્ટિમ્સ છે અબ્યુઝના અને નિગ્લેક્ટના એ ફર્સ્ટ પહેલા કોના કોન્ટેક્ટમાં આવે છે તો હેલ્થકેર પ્રોફેશનલના કોન્ટેક્ટમાં આવે છે બીકોઝ એ એમને કશું બી પ્રોબ્લેમ થશે એ હોસ્પિટલમાં જશે તો હોસ્પિટલમાં જશે ત્યારે હેલ્થકેર પ્રોફેશનલ એ ફર્સ્ટ પર્સન હશે જેમને ખબર પડશે કે આ ક્લાયન્ટ કે આ પર્સન જોડે અબ્યુઝ થાય છે નિગ્લેક્ટ થાય છે અબ્યુઝ ઓફ ઓલ્ડર ક્લાયન્ટ એનું એ જે ટોપિક છે આપણે ચેપ્ટર 20 ઓર એલ્ડરલી પીપલ્સમાં જોઈશું લાસ્ટ ચેપ્ટર 68 ચાઇલ્ડ અબ્યુઝના લીધે શું થશે કોન્સિક્વન્સીસ આર લોંગ લાસ્ટિંગ બોથ ઇમ્પેક્ટિંગ ઇનિશિયલ ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્લુઅન્સિંગ એડલ્ટ હેલ્થ હવે જે ચાઇલ્ડ છે ચાઇલ્ડ અબ્યુઝ થશે જે બી ચાઇલ્ડને અબ્યુઝ કરવામાં આવશે ઇન હિઝ ઓર હર ચાઇલ્ડહુડ પીરિયડ તો એના જે કોન્સિક્વન્સીસ હશે બહુ જ લોંગ લાસ્ટ હશે એ અબ્યુઝનો ઇમ્પેક્ટ એના ડેવલપમેન્ટ પર બી પડશે અને જ્યારે એ ચાઇલ્ડ એડલ્ટ થઈ જશે ત્યારે બી એના કોન્સિક્વન્સીસ ફેસ કરવા પડશે અને એના અમુક બિહેવિયરલ જે ડિસઓર્ડર્સ છે એ બધું એના એડલ્ટહુડ પીરિયડમાં બી આપણને જોવા મળશે જે આપણે ચેપ્ટર 68માં બી જોઈશું એમએચએનમાં વુમન આર મોર અફેક્ટેડ ધેન મેન વિમેન્સ છે એમનું અબ્યુઝ અને એમનું નિગ્લેક્ટ એનો ફિઝિકલ અબ્યુઝ ને બધા વધારે થાય છે ફિમેલ્સના વધારે થાય છે એઝ કમ્પેર ટુ મેન સમ ઓફ ધ આઉટકમ્સ ઓફ અબ્યુઝ આર નિગ્લેક્ટ and may include physical, psychological, behavioral, sexual or pregnancy related effects. અમુક જે અબ્યુઝ છે અબ્યુઝ કે નિગ્લેક્ટ છે એ કયા ફોર્મ્સમાં થાય છે તો ફિઝિકલ અબ્યુઝ થાય છે સાયકોલોજીકલ અબ્યુઝ થાય છે અમુક વખતે ઇમોશનલી કોઈ પર્સનનો અબ્યુઝ કરવામાં આવે બિહેવિયરલી સેક્સ્યુઅલ અબ્યુઝ કરવામાં આવે ઓર પ્રેગ્નન્સી રિલેટેડ ઇફેક્ટ્સમાં બી એને નિગ્લેક્ટ કરવામાં આવે છે Children birth to 1 year of age are at risk of maltreatment. જેમ આપણે જોયું કે બર્થ થી લઈને 1 year એજ સુધીમાં સોરી
ચિલ્ડ્રન બર્થથી લઈને 1 યર સુધીના એજમાં એમને માલ ટ્રીટ કરવામાં આવે છે, પ્રોપર ધ્યાન નથી આપવામાં આવતું, પ્રોપર કેર નથી કરવામાં આવતી. ધેટ્સ વાય એ નિગ્લેક્ટના એમનામાં નિગ્લેક્ટના ચાન્સીસ વધારે છે. ધ મેજોરિટી આર વિક્ટિમ્સ ઓફ નિગ્લેક્ટ. જે ચાઇલ્ડહુડ પીરિયડ છે, જે ફર્સ્ટ ઇનિશિયલ પીરિયડ, એમાં વધારે નિગ્લેક્ટના ચાન્સીસ જોવા મળે છે. એ મેજોરિટી નિગ્લેક્ટના વિક્ટિમ થઈ જાય છે. મેટર્નલ સોશિયો ઇકોનોમિક સ્ટેટસ એન્ડ પેરેન્ટલ બિહેવિયર ઇશ્યુઝ ઇમ્પેક્ટ અ ચાઇલ્ડ રિસ્ક. હવે મેટર્નલ, જે મધર એની કેર કરવાની છે, તો મધરનું સોશિયો ઇકોનોમિક સ્ટેટસ કેવું છે એના ઉપર ડિપેન્ડ કરે છે કે ચાઇલ્ડને નિગ્લેક્ટ થશે કે નહીં થાય. અગર મધરનું સોશિયો ઇકોનોમિક સ્ટેટસ સારું નહીં હોય તો મધર અર્ન કરવા માટે ચાઇલ્ડને મૂકીને અર્ન કરવા જશે, તો ચાઇલ્ડને નિગ્લેક્ટનું વિક્ટિમ થઈ જશે. પેરેન્ટ્સનું બિહેવિયર કેવો છે ચાઇલ્ડના પ્રત્યે, અગર પેરેન્ટ્સ બહુ કેરિંગ નહીં હોય તો બી એ ચાઇલ્ડ નિગ્લેક્ટનું વિક્ટિમ થઈ જશે. Victims are prone to certain health effects as a result of the abuse or neglect. Victims, જે બધા victims છે જેની જોડે અબ્યુઝ થાય છે, એના લીધે અમુક જે નિગ્લેક્ટ અને અબ્યુઝના લીધે એમને અમુક હેલ્થ ઇફેક્ટ્સ વહેલા થઈ જાય છે, એ વધારે સસેપ્ટિબલ થઈ જાય છે. ધીસ ઇફેક્ટ્સ કેન ઇન્ક્લુડ, હવે અબ્યુઝ અને નિગ્લેક્ટના કારણે કયા હેલ્થ ઇફેક્ટ્સ આપણને જોવા મળે છે, તો બ્રુસિસ થશે. બ્રુસિસ મીન્સ what do you mean by bruises? મતલબ કશું વાગ્યું હોય પછી બ્લુઇશ ઓર બ્લેકિશ માર્ક થઈ જાય ને. યસ, આપણે કોઈને કશું હિટ કરીએ કે તો આપણને ભૂલથી કશું વાગી ગયું હોય તો જે ડાર્ક બ્લુ કલરનો જે માર્ક થઈ જાય એને બ્રુસિસ કહેવાય. તો જેના બી અબ્યુઝ થયો છે એના બોડી પર બ્રુસિસ થશે, બ્રુસિસના માર્ક થશે. સ્પ્રેન, સ્પ્રેન મતલબ યસ, મોચ આવી જાય એને આપણે સ્પ્રેન કહીએ છીએ. તો સ્પ્રેન્સ થઈ જશે. બ્રોકન બોન, સમટાઈમ્સ જે અબ્યુઝ હશે એટલો સિવિયર હશે કે એના બોન્સ બી બ્રોક થઈ જશે. ક્રોનિક ફટીગ, જે બી વિક્ટિમ હશે અબ્યુઝ એને એ ઓલવેઝ ટાયર્ડ જ હશે. શોર્ટનેસ ઓફ બ્રીથ, મસલ ટેન્શન, ઇનવોલન્ટરી શેકિંગ. ઇનવોલન્ટરી શેકિંગ ફિયરના લીધે થશે. જેવી વિક્ટિમ હશે અબ્યુઝના એ ઓલવેઝ ડરીને જ રહેતા હોય કે એમને ક્યારેય કોઈ અબ્યુઝ કરશે, એમને હિટ કરશે. ચેન્જીસ ઇન ઇટિંગ એન્ડ સ્લીપિંગ પેટર્ન્સ, સેક્સ્યુઅલ ડિસફંક્શન એન્ડ ફર્ટિલિટી ઇશ્યુ બી જોવા મળે. એ લોકોનું ઇટિંગ સ્લીપિંગ પેટર્ન બી ચેન્જ થઈ જાય, સેક્સ્યુઅલ ડિસફંક્શન થઈ જશે, અને અમુક ફિમેલ્સને અબ્યુઝના લીધે અમુક ઇન્જરી એવી થઈ જશે સિવિયર, તો એ ઇનફર્ટાઇલ બી થઈ શકે છે. Mental health issues can arise, including post-traumatic stress disorder, nightmares, anxiety, uncontrollable thoughts, depression, low self-esteem, and alcohol and drug abuse. હવે અબ્યુઝ અને નેગ્લેક્ટના કારણે અમુક વખતે મેન્ટલ ઇશ્યુઝ બી અરાઇઝ થાય છે. કેવા મેન્ટલ ઇશ્યુઝ? જેમ કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર. એમાં શું થશે કે કોઈની જોડે, કોઈ બી પર્સનની જોડે કશું ટ્રોમા થયું છે, કશું એવો ઇન્સિડન્ટ થઈ ગયો છે, એ ઇન્સિડન્ટ પછી બી એ ક્લાયન્ટને મતલબ એના અટેક્સ આવશે. એને પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર કહેવાય. ટ્રોમા પછીના જે બધા અટેક્સ આવે એને પીટીએસડી કહીએ છીએ. નાઇટમેર્સ, ડ્યુરિંગ નાઇટ ટાઈમ ક્લાયન્ટ જે વિક્ટિમ હશે એ સુઈ ગયો હશે ને તો અચાનક જ ઊંઘમાંથી ઉઠી જશે, એને નાઇટમેર્સ આવશે. એ ક્લાયન્ટ, એ વિક્ટિમ ઓલરેડી એન્શિયસ જ હશે અને અનકન્ટ્રોલેબલ થોટ્સ, એના થોટ્સને કંટ્રોલ નહીં કરી શકે અને એવા અજીબો ગરીબ બધા થોટ્સ આવશે. ડિપ્રેશનમાં જતું રહે ક્લાયન્ટ, એની સેલ્ફ એસ્ટીમ ડિક્રીઝ થઈ જશે. અને સમટાઈમ્સ ટુ ઓવરકમ આ બધી વસ્તુ, જે આ બધા મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ છે એને ઓવરકમ કરવા માટે એ આલ્કોહોલ અને ડ્રગનો સહારો લઈને એમાં ડ્રગ અબ્યુઝ ને આલ્કોહોલ અબ્યુઝ સ્ટાર્ટ થઈ જશે. ફિલિંગ્સ ઓફ હોપલેસનેસ, લેક ઓફ વર્થ, એપ્રિહેન્શન, discouragement, inability to trust others, and lack of motivations are common. એવા જે ક્લાયન્ટ હશે જે લોકો અબ્યુઝ અને નિગ્લેક્ટના વિક્ટિમ બન્યા હશે, એ લોકોને કોઈ હોપ જ નહીં લાગે, હોપલેસનેસ ફીલ થશે. એમને એવું લાગશે કે એમનું મતલબ એક્ઝિસ્ટન્સ કશા કામનો જ નથી. લેક ઓફ વર્થ, એપ્રિહેન્શન નહીં આપી શકે એ લોકો પોતાની સેલ્ફને. ડિસ્કરેજમેન્ટ થશે, એ બીજા કોઈને ઇઝીલી ટ્રસ્ટ નહીં કરી શકે, એમને એમની લાઈફમાં કોઈ મોટિવેશન નહીં મળે. આ બધું બહુ કોમન હશે આ બધા વિક્ટિમ્સ પર. ચિલ્ડ્રન હુ વિટનેસ વાયોલન્સ આર પ્રોન ટુ ફિયરફુલનેસ, એન્ઝાઇટી, ડિપ્રેશન એન્ડ પ્રોબ્લેમ્સ ઇન ધ સ્કૂલ. હવે અમુક વખત એવું થાય કે કોઈ એક ફેમિલી છે જેમાં જે મધર છે એનું અબ્યુઝ થાય છે ફાધર દ્વારા, તો જે ચાઇલ્ડ છે ઘરમાં જેને આ વિટનેસ કર્યું છે, જેને આ અબ્યુઝ જોયું છે, તો એ
વાયોલન્સને વિટનેસ કર્યા પછી એ ચાઇલ્ડને બી એના ઉપર એનો ઇમ્પેક્ટ પડે છે. એ ચાઇલ્ડ ઓલવેઝ ફિયરમાં જ રહેશે, એને બધાથી ડર લાગશે. એ ચાઇલ્ડ ઓલવેઝ એન્શિયસ રહેશે, ડિપ્રેશનમાં રહેશે, અને એને સ્કૂલિંગમાં બી પ્રોબ્લેમ થશે એના માર્ક્સને લઈને, બધાને લઈને. તો વીકનેસને બી પ્રોબ્લેમ થાય. Healthcare considerations for battered individuals and victims of abuse or neglect. હવે આપણે કયા હેલ્થકેર કન્સિડરેશન્સ જોઈશું, જે બધા આ બધું આપણે એમના કોમન પ્રોબ્લેમ્સ જોઈએ કે જે લોકો વિક્ટિમ્સ છે એમના પર શું પ્રોબ્લેમ્સ થાય છે. હવે કેવી રીતે આપણે લોકોને કેર પ્રોવાઈડ કરવાની એ આપણે જોઈએ. Safety is the priority. Provide safe environment and ensure that the victim has a safe environment in which to live and is provided with contact information. એક મિનિટ. Safety priority, provide a safe environment and ensure that the victim has a safe environment in which to live is provided with a contact information for seeking a safe heaven if necessary. હવે જે બી ક્લાયન્ટ વિક્ટિમ છે એ આપણા હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં આવે તો આપણે એને સેફ એન્વાયરમેન્ટ આપવાનું, આપણે એને શ્યોરિટી આપવાની કે આ એન્વાયરમેન્ટ તમારી માટે સેફ છે, અહીંયા તમને કશું જ નહીં થાય. અને આપણે એક એવો કોન્ટેક્ટ ઇન્ફોર્મેશન એમને આપવાનું, એવો એક કોન્ટેક્ટ આપવાનું કે જ્યારે ફરી એમની જોડે કશું આવું થાય તો એ પર્સનને કોન્ટેક્ટ કરી શકે, હેલ્પ લઈ શકે, એવી રીતે એમને કોન્ટેક્ટ પ્રોવાઈડ કરવાનો. ટ્રીટ વિક્ટિમ વિથ કમ્પેશન એન્ડ રિસ્પેક્ટ. જે બી વિક્ટિમ છે એમને આપણે કમ્પેશનથી ટ્રીટ કરવા પડે, એમને રિસ્પેક્ટફુલી આપણે ટ્રીટ કરવા પડે. એકનોલેજ એન્ડ રિસ્પેક્ટ ધ ડિગ્નિટી ઓફ ઈચ પર્સન. એ જે બી પર્સન છે XYZ, ભલે વિક્ટિમ છે તો બી આપણે એની ડિગ્નિટી મેન્ટેન કરવાની, એની જે રિસ્પેક્ટ છે એ મેન્ટેન કરવાની. Nurses are mandated reports of domestic violence and abuse incidents. It may be necessary to take photographs of injuries for a legal reason. તમે એઝ અ નર્સ જોબ કરો છો, ફોર એક્ઝામ્પલ ER ડિપાર્ટમેન્ટમાં છો, તમારી જોડે એક ક્લાયન્ટ આવ્યું, આના ઉપર ક્વેશ્ચન્સ વધારે પૂછાય છે અબ્યુઝ પર. તમારી જોડે ક્લાયન્ટ આવ્યું છે અને તમને એના બોડી પર બ્રુસીસ દેખાય છે. યુ હેવ ટુ આઈડેન્ટિફાઈ કે ઓકે આ જે ક્લાયન્ટ આવ્યું છે એ અબ્યુઝનું વિક્ટિમ છે. તો તમારે રિપોર્ટ કરવું પડે આગળ કે આ જે ક્લાયન્ટ છે એ અબ્યુઝનું વિક્ટિમ છે. તમારે એવી એક સ્પેશિયલ ઓથોરિટીઝ હોય એમને બી આગળ રિપોર્ટ કરવું પડે કે આ પર્સનનો અબ્યુઝ થાય છે. એન્ડ ફોર લીગલ રીઝન એવિડન્સ તરીકે તમારે ફોટોગ્રાફ્સ બી લઈ લેવાના. પ્રોવાઈડ cleaning and dressing wounds, administering pain medications, use of assistive devices such as for sprains or fractures, education for self-management and seeking safety. The emotional support may be needed in a care of these victims. હવે એ જે બી ક્લાયન્ટ આવ્યું છે એનું અબ્યુઝ થયું છે તો આપણે મતલબ ડ્રેસિંગ કરવું પડે તો એ બી કરવાનું, ક્લિનિંગ એન્ડ ડ્રેસિંગ, પેઇન મેડિકેશન આપવાની, સ્પ્રેન થઈ ગયું હોય કે એવું કશું હોય તો આસિસ્ટિવ ડિવાઇસ બી આપવાના વોક કરવા માટે, કે ફ્રેક્ચર થઈ ગયું હોય તો કશું. એમને એજ્યુકેશન આપવાનું કે તમે સેફટી, પોતાનું સેફટી કેવી રીતે મેન્ટેન કરી શકો છો, પોતાને કેવી રીતે તમે સેફ કરી શકો છો એવું એમને સમજાવવાનું કે તમારી ઉપર નેક્સ્ટ ટાઈમ અબ્યુઝ થાય તો હાઉ યુ કેન સેવ યોર સેલ્ફ, એવી રીતનું એજ્યુકેશન આપવાનું. એમને ઇમોશનલ સપોર્ટ બી આપવાનો, એ લોકોને એની બહુ જ જરૂર હોય એ જે બધા વિક્ટિમ્સ છે એમને. પ્રોવાઈડ પેરેન્ટલ એજ્યુકેશન એન્ડ support programs, increase awareness of potential battering and abuse or neglect. એમને એજ્યુકેશન આપવાનું, એમને જે એવું કહેવાનું કે જે બી આવા વિક્ટિમ્સ હોય એમના માટે આપણે પ્રોગ્રામ્સ બધા ચાલતા હોય ગવર્મેન્ટ દ્વારા ને એવું, તો એમને એના રિલેટેડ એજ્યુકેશન આપવાનું. અવેરનેસ એમને કહેવાનું કે જે બેટરિંગ અને અબ્યુઝ અને નિગ્લેક્ટ રિલેટેડ જે બી અવેરનેસ એજ્યુકેટ કરવાનું કે એના દ્વારા એ લોકોને અવેર કરવાના કે તમે આવી રીતે ઓર્ગેનાઇઝેશન હોય તમે એની હેલ્પ લઈ શકશો, એ બધું એમને અવેર કરવાનું. નેક્સ્ટ ટોપિક ઇઝ સિંગલ પેરેન્ટ્સ. હવે જે સિંગલ પેરેન્ટ્સ હોય એમના ચાઇલ્ડને કે એમને કયા હેલ્થ પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે જોઈએ. ધ નર્સ શુડ એસ્ટેબ્લિશ અ થેરાપ્યુટિક રિલેશનશિપ વિથ ધ ક્લાયન્ટ એન્ડ એન્કરેજ the single parent to express any concerns and needs about single parenting. This information will assist the nurse in identifying appropriate resources for the client. હવે નર્સે શું કરવાનું, એક થેરાપ્યુટિક રિલેશનશિપ
એસ્ટેબ્લિશ કરવાનું. જે ક્લાયન્ટ છે એ ક્લાયન્ટ સિંગલ પેરેન્ટ છે, તમારે એની જોડે એક થેરાપ્યુટિક રિલેશનશિપ બિલ્ડ કરવાનો અને ક્લાયન્ટને કહેવાનું કે તમે તમારા કન્સર્ન્સ, તમને શું કન્સર્ન્સ છે, તમારે શું નીડ થાય છે સિંગલ પેરેન્ટિંગમાં, એ બધું મને જણાવો. એ ઇન્ફોર્મેશન પરથી તમને આઈડેન્ટિફાઈ થશે કે તમારે કયા રિસોર્સિસ ક્લાયન્ટને આપવાના છે, તમે કેવી રીતે ક્લાયન્ટને હેલ્પ કરી શકો છો સિંગલ પેરેન્ટિંગમાં. તો એટલા માટે ક્લાયન્ટ જોડે થેરાપ્યુટિક રિલેશનશિપ બિલ્ડ કરીને એમને કહેવાનું કે તમે બધા કન્સર્ન્સ અને નીડ્સ એક્સપ્રેસ કરો. Initiating access to community organizations can assist in alleviating some burden and in providing needed service such as child care, food security, health care, including immunization and employment. હવે એવા બધા ઓર્ગેનાઇઝેશન્સ હોય જે આ બધા હેલ્પ કરતા હોય, કાઇન્ડ ઓફ એનજીઓઝ ને એવું કહીએ ને એવી રીતે, તો તમારે એમને એક્સેસ પ્રોવાઈડ કરી આપવાનું કે આવા ઓર્ગેનાઇઝેશન છે, તમે ત્યાં જઈ શકો છો, તમને ત્યાં બહુ હેલ્પ રહેશે. એ લોકો શું કરે કે એમનો બર્ડન ઓછો કરે અને અમુક સર્વિસીસ પ્રોવાઈડ કરે. કેવી સર્વિસીસ? તો ચાઇલ્ડ કેરની સર્વિસીસ આપે, ફૂડ સિક્યોરિટી, અગર સિંગલ પેરેન્ટ છે તો એ ફૂડ બ્લેકમાં હશે, ન્યુટ્રિશન પ્રોપર નહીં મળતું હોય તો ફૂડ સિક્યોરિટીઝ આપે, હેલ્થ કેર આપે, હેલ્થ કેરમાં ઇમ્યુનાઇઝેશન, જે ચાઇલ્ડનું ઇમ્યુનાઇઝેશન છે એ કરી આપે. હવે જે સિંગલ પેરેન્ટ છે કદાચ અનએમ્પ્લોયડ હોય તો એમને એમ્પ્લોયમેન્ટ કરી આપે. તો આ બધી સર્વિસીસ પ્રોવાઈડ કરે સિંગલ પેરેન્ટ્સ એ લોકો. The nurse may need to assist single parent to address the child's sexual development, especially those with a child of opposite sex. હવે જે સિંગલ પેરેન્ટ છે, ફોર એક્ઝામ્પલ એક મધર છે, સિંગલ પેરેન્ટ છે સનની, તો એ જે સનનું સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ થાય છે એ મધરને હેલ્પ કરવાનું કે એ ચાઇલ્ડનું સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ કેવી રીતે જાણી શકે છે કે એને શું કશો પ્રોબ્લેમ થશે. ફોર એક્ઝામ્પલ એક ફિમેલ છે અને એના સિંગલ પેરેન્ટ ફાધર છે, તો ફિમેલ પીરિયડ્સ પર થશે કે એવું કશું થશે તો એ કોને કહેશે? એના ફાધરની જોડે એમના ફાધરને હેલ્પ કરવાની કે એની ડોટરને હેલ્પ કરી શકે કે આવા બધામાં કેવી રીતે આસિસ્ટ કરવાનું, એ સિંગલ પેરેન્ટને આસિસ્ટ કરવાનું. અને સ્પેશિયલી ક્યારે આસિસ્ટ કરવાનું? કે જ્યારે સિંગલ પેરેન્ટનું ચાઇલ્ડ ઓપોઝિટ સેક્સનું હોય, મધરનો સન હોય અને ફાધરની ડોટર હોય, ત્યારે એમને વધારે હેલ્પ કરવાની. Preventive screenings are important in these populations due to risk factor and the negative effect of stress from single parenting. હવે આમાં કોઈ હેલ્થ પ્રોબ્લેમ્સ એટલા બધા નથી, પણ આપણે પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ કરવાની. કેમ? બીકોઝ એ લોકોને સ્ટ્રેસ, સિંગલ પેરેન્ટ છે એટલે ચાઇલ્ડને અપબ્રિંગિંગમાં ને એના માટે સ્ટ્રેસ હોય એ લોકોને, તો એ સ્ટ્રેસના લીધે અમુક ડિસઓર્ડર્સ થાય છે, તો એ ના થાય એના માટે આપણે ખાલી પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ કરવાનું. સિંગલ પેરેન્ટિંગમાં આટલું જ છે, એમાં કોઈ કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ નતા, ખાલી હેલ્થ પ્રોબ્લેમ્સ અરાઇઝ ના થાય એના માટેનું આપણે સ્ક્રીનિંગ કરવાનું. ઓપોઝિટ સેક્સનું ચાઇલ્ડ હોય સિંગલ પેરેન્ટનું, તો એમને હેલ્પ કરવાનું એમનું સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ એડ્રેસ કરવામાં. અને એવા ઓર્ગેનાઇઝેશન્સ હોય આપણે એમનો કોન્ટેક્ટ કરી આપવાનું કે તમને એ ઓર્ગેનાઇઝેશન હેલ્પ કરશે. નેક્સ્ટ ઇઝ ફોસ્ટર ચિલ્ડ્રન. વોટ ડુ યુ મીન બાય ફોસ્ટર ચિલ્ડ્રન? Adopted ones. અડોપ્ટેડ બી કહી શકીએ, ઓર એલ્સ જે ઓર્ફન એજીસના જે ચિલ્ડ્રન હોય, જેમના પેરેન્ટ્સ નથી, જેમનું કોઈ હોમ કેવું છે નહીં, એવા ચિલ્ડ્રનને આપણે ફોસ્ટર ચિલ્ડ્રન કહીએ. નીડ્સ ધેટ ઓફન ગો અનમેટ ફોર ચિલ્ડ્રન ઇન ફોસ્ટર કેર. તો જે બી ઓર્ફન એજમાં રહેતા હોય કે ફોસ્ટર કેરમાં રહેતા હોય, એ લોકોની અમુક નીડ્સ અમુક વખતે ફૂલફિલ જ નથી થતી, અનમેટ રહી જાય છે. કેવી કેર? તો ફિઝિકલ, મેન્ટલ, બિહેવિયરલ એન્ડ ડેન્ટલ હેલ્થ, આ બધી કેર અનમેટ રહી જાય છે. એના લીધે હેલ્થ પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય છે લેટર લાઈફમાં. ચાઇલ્ડહુડ પીરિયડમાં એટલી બધી જોવા નહીં મળે, પણ એ જ્યારે મોટા થઈ જશે ત્યારે એમને પ્રોબ્લેમ્સ વધારે જોવા મળશે. Some children in foster care may have complex and chronic health conditions. અમુક ચિલ્ડ્રન ફોસ્ટર કેરમાં અમુક ચિલ્ડ્રન તો એવા હશે કે જેમને બહુ જ ક્રોનિક હેલ્થ કન્ડિશન્સ હશે, બીકોઝ એ ફોસ્ટર ચિલ્ડ્રન એટલે જ છે, એમને કશો પ્રોબ્લેમ છે ત્યારે જ અમુક પેરેન્ટ્સ એ લોકોને છોડી દેતા હોય. હેલ્થકેર કન્સિડરેશન ફોર ફોસ્ટર ચિલ્ડ્રન. હવે જે ફોસ્ટર ચિલ્ડ્રન છે, ભલે એ ફોસ્ટર કેરમાં રહે છે કે ફોસ્ટર એમાં રહે છે, ઓર્ફનેજીસમાં રહે છે, પણ એમને કશું થશે ત્યારે હોસ્પિટલમાં આવશે, તો તમે કેવી હેલ્થકેર કન્સિડરેશન ધ્યાનમાં રાખવાની. Community resources are important for these populations to facilitate the provision of health, safety, stability and permanence. સેમ કે કમ્યુનિટી રિસોર્સિસ હોય, એવા બધા ઓર્ગેનાઇઝેશન હોય, એ વધારે ઇમ્પોર્ટન્ટ છે આમાં. એ લોકો, એક જે ફોસ્ટર ચાઇલ્ડ છે
એ લોકોની હેલ્થ, સેફટી, એ સ્ટેબિલિટી અને પરમનન્સ, કે એક જગ્યાએ એ પરમનન્ટ થઈ શકે એનું એ બધા ધ્યાન રાખતા હોય. Social workers must be included in the care of foster child to facilitate access to community resources. ફોસ્ટર ચાઇલ્ડમાં એક સોશિયલ વર્કરને ઓલવેઝ ઇન્વોલ્વ કરવાનો. એનાથી શું બેનિફિટ થશે કે જેટલા બી કમ્યુનિટી રિસોર્સિસ જે આપણે જોયા, હેલ્થ રિલેટેડ, સેફટી રિલેટેડ, સ્ટેબિલિટી અને પરમનન્સ રિલેટેડ, એ એને એક્સેસ પ્રોવાઈડ કરી શકે. જે સોશિયલ વર્કર છે એ ચાઇલ્ડને એક્સેસ પ્રોવાઈડ કરાવી શકે. મેડિકલી equipped homes may be needed as well as in-home nursing care services for those children with complex or chronic health conditions. હવે જે ફોસ્ટર કેરમાં રહેતા હોય, એટલે કે ઓર્ફનેજીસમાં રહેતા હોય, તો જે હોમ્સ હોય એમના, એ જે ઓર્ફનેજ હોમ્સ છે એ પ્રોપરલી મેડિકલી ઇક્વિપ્ડ હોવું જોઈએ. ત્યાં આગળ બધું જ મેડિકલ વસ્તુ મળી રહેવી જોઈએ. અને અમુક જે ક્રોનિક હેલ્થ કન્ડિશન્સ વાળા ચાઇલ્ડ હોય તો એમને ત્યાં એમના ઓર્ફન એજમાં ફોસ્ટર કેર હોમમાં જ એમને પ્રોપર નર્સિંગ કેર મળી રહે, એવી રીતનું એ હોમ હોવું જોઈએ ફોસ્ટર ચાઇલ્ડ માટે. Frequent health visits may be needed for children transitioning to and from foster care. અગર કોઈ ચાઇલ્ડ તમને રસ્તા પરથી મળ્યું છે કે ક્યાંથી મળ્યું છે, તમે એને ટ્રાન્ઝિશન કરો છો, એટલે ટ્રાન્સફર કરો છો ફોસ્ટર કેરમાં, કાં તો ફોસ્ટર કેરથી બહાર લઈ જઈને કોઈ ફેમિલીમાં ટ્રાન્સફર કરો છો, તો એવા ચાઇલ્ડનું રેગ્યુલર વિઝિટ કરવાનું, હેલ્થ વિઝિટ કરવાનું, ધ્યાન રાખવાનું, એનું ટ્રેક રાખવાનું. તમે બહારથી ફોસ્ટર કેરમાં મૂકો ઓર એલ્સ ફોસ્ટર કેરમાંથી બીજે ક્યાંય મૂકો, તો એનું રેગ્યુલર હેલ્થ વિઝિટ રાખવાનું એ ફોસ્ટર ચાઇલ્ડનું. નેક્સ્ટ ગ્રુપ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ વિથ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ. પેલું આપણે જોયું તો એ ઇન્ટેલેક્ચ્યુઅલી ડિસેબલ્ડ હતા. આ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ વાળા છે. મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સમાં ઇન્ડિવિજ્યુઅલ્સમાં કયા આવશે? લાઇફસ્ટાઇલ ચોઇસીસ, ક્રોનિક હેલ્થ પ્રોબ્લેમ્સ, psychotropic medications, limitation in access to healthcare, and lack of preventive screenings are concerns. જે આવા લોકો હોય ને, એમની લાઇફસ્ટાઇલ અલગ હોય, એના લીધે એમનામાં ક્રોનિક હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળે. એમની અમુક મેડિકેશન ચાલતી હોય બીકોઝ એ મેન્ટલી ઇલ છે. પછી એ હેલ્થકેર ડિપાર્ટમેન્ટનો, હેલ્થકેર સિસ્ટમનો એક્સેસ ના લેતા હોય, બહુ ઓછું લેતા હોય, લિમિટેડ લેતા હોય, અને એમનામાં પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ બી બહુ ના થતા હોય. એના લીધે વધારે કન્સર્ન્સ અરાઇઝ થાય, એના લીધે વધારે હેલ્થ પ્રોબ્લેમ્સ અરાઇઝ થાય. સાઇડ ઇફેક્ટ્સ ઓફ સાયકોટ્રોપિક મેડિકેશન્સ મે કન્ટ્રીબ્યુટ ટુ એન ઓલ્ટર્ડ હેલ્થ સ્ટેટ. હવે જે MHN ની મેડિકેશન્સ છે, જે સાયકોટ્રોપિક મેડિકેશન્સ છે, એની સાઇડ ઇફેક્ટ્સ બહુ વધારે છે. તો એના લીધે અમુક વખત એમનું હેલ્થ સ્ટેટસ છે એ વધારે ઓલ્ટર થઈ જાય. સર્ટેન સાયકોટ્રોપિક મેડિકેશન્સ કેન કન્ટ્રીબ્યુટ ટુ વેઇટ ગેઇન. અમુક મેડિકેશન્સ એવી છે કે જેના લીધે એ લોકોને વેઇટ ગેઇન બહુ વધી જાય. Lack of exercise and poor diet as well as features of an illness such as depression or disorganized thought process may contribute to health problem development. એમને હેલ્થ પ્રોબ્લેમ ક્યારે અરાઇઝ થાય? એ પ્રોપરલી એક્સરસાઇઝ ના કરતા હોય, એમનું ડાયટ બહુ પુઅર હોય, એમના અમુક ઇલનેસ એવી હોય, મેન્ટલ હેલ્થ રિલેટેડ હોય, ડિપ્રેશનમાં હોય, એમની થોટ પ્રોસેસ બી ઓલ્ટર થઈ ગઈ હોય, ડિસઓર્ગેનાઇઝ હોય, એના લીધે અમુક હેલ્થ પ્રોબ્લેમ્સ ડેવલપ થઈ જાય. સાઇડ ઇફેક્ટ્સ ફ્રોમ સાયકોટ્રોપિક મેડિકેશન such as sedation, weight gain, and increased appetite contribute to incidence of diabetes mellitus and metabolic syndrome in this population. એક તો ઓલરેડી મેન્ટલી ઇલ છે, એમને ટ્રોપિક ડ્રગ ચાલતી હશે, એના સાઇડ ઇફેક્ટ્સના લીધે એ લોકોને સિડેશન થશે, વેટ ગેઇન થશે, એપેટાઇટ ઇન્ક્રીઝ થઈ જશે. આ બધાના લીધે એ લોકોને મેટાબોલિક સિન્ડ્રોમ્સ, એમનું મેટાબોલિક જે સિસ્ટમ છે એ ઓલ્ટર થઈ જશે, એ લોકોને ડાયાબિટીસ મળશે. તો આ બધા હેલ્થ પ્રોબ્લેમ્સ એ લોકોને જોવા મળશે અલોંગ વિથ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ. Due to higher frequency of substance abuse, risky sexual behaviors, and lack of knowledge regarding risk, individuals with a mental health problem are at increased risk for sexually transmitted infections. Mental health problems ખાલી આપણે જે બ્રેનના ડિસઓર્ડર્સ કે ત્યાં સુધી જ ના હોય, જે અબ્યુઝ વાળા ડિસઓર્ડર્સ છે, ડ્રગ અબ્યુઝ, એ બધું જ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સમાં જ આવે, MHN માં જ આવે આ બધું જ. તો જે લોકોને વધારે ફ્રીક્વન્સી હશે ડ્રગ અબ્યુઝની, પછી એ લોકોના રિસ્કી સેક્સ્યુઅલ બિહેવિયર હશે, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સમાં સેક્સ્યુઅલ ડિસઓર્ડર્સ બી આવે અમુક. તો એ બધા બિહેવિયર્સના લીધે એમને અમુક નોલેજ જ નથી કે અગર એ વસ્તુ કરશે, અબ્યુઝ કરશે, ડ્રગ અબ્યુઝ કરશે કે સેક્સ્યુઅલ રિસ્કી બિહેવિયર્સમાં એ અંદર ઇન્વોલ્વ રહેશે, તો એના લીધે શું પ્રોબ્લેમ્સ હશે એના રિલેટેડ એમને કોઈ નોલેજ નથી. એમને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમના લીધે એ લોકોનામાં વધારે ચાન્સીસ છે કે STI થશે,
ડ્રગ અબ્યુઝના લીધે બી અને સેક્સ્યુઅલ બિહેવિયરના લીધે બી એ લોકોને STI થઈ જાય. Sexual dysfunction can result from the mental health as well as the medication used to treat it. જે બી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ વાળા ક્લાયન્ટ હશે એમનું સેક્સ્યુઅલ ડિસફંક્શન, એમનું જે સેક્સ્યુઅલ ફંક્શન છે પ્રોપર નહીં રહે, અને અમુક વખતે જે મેડિકેશન લેતા હોય મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમને ટ્રીટ કરવા માટે, એના લીધે બી સેક્સ્યુઅલ ડિસફંક્શન થઈ શકે છે એ લોકોને. Xerostomia. What do you mean by xerostomia? Dryness of mouth, sensation. Yes, dryness of mouth. Xerostomia એટલે કે dryness of mouth. જે salivary production છે એ ઘટી ગયું છે. Xerostomia from reduction in salivary gland flow due to medication can result in difficulty maintaining oral hygiene and overall health. હવે આ લોકો મેડિસિન્સ લેતા હોય મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ માટે, તો એના લીધે શું થશે, ડ્રાયનેસ ઓફ માઉથ થઈ જશે. હવે એના ડ્રાયનેસ ઓફ માઉથના લીધે લોકોની ઓરલ હાઇજીન મેન્ટેન નહીં રહે અને એમની ઓવરઓલ હેલ્થ મેન્ટેન નહીં રહે. હેલ્થકેર કન્સિડરેશન્સ ફોર ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ અ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ. હવે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ વાળા ઇન્ડિવિજ્યુઅલ્સ છે તો કઈ હેલ્થકેર કન્સિડરેશન્સ આપણે ધ્યાનમાં રાખવાની? Individuals with a mental health problem have difficult time assessing needed and available healthcare services. હવે જે બી લોકોને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હશે ને તેનું અસેસમેન્ટ કરવામાં આપણને બહુ જ ટાઈમ લાગશે, બીકોઝ એવા ક્લાયન્ટ્સનું અસેસમેન્ટ ઇઝ નોટ ઇઝી, અને એ લોકોને હેલ્થકેર સર્વિસીસ બી એટલી ઇઝીલી અવેલેબલ નહીં થઈ રહે, આપણે આપી નહીં શકીએ. ફેમિલી એન્ડ સોશિયલ સર્વિસ સપોર્ટ આર ઇમ્પોર્ટન્ટ ફોર ધીસ ઇન્ડિવિજ્યુઅલ્સ. આવા જે ઇન્ડિવિજ્યુઅલ્સ હશે એમને ફેમિલીનો અને સોશિયલ સર્વિસીસનો વધારે સપોર્ટ જોઈશે. Governmental insurance has expanded to cover individuals in need of mental health care. હવે જે ગવર્મેન્ટના બધા ઇન્સ્યોરન્સ હોય એ લોકોએ બી એક્સપાન્ડ કરી દીધું છે કે એ લોકો કવર કરે છે આવા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ માટે, મેન્ટલ હેલ્થ કેરના રિલેટેડ જે બી પ્રોબ્લેમ્સ ઇન્ડિવિજ્યુઅલ્સ છે એમના માટે એ લોકોએ ઇન્સ્યોરન્સ એક્સપાન્ડ કરી છે. Mental health screenings must be completed regularly for all individuals, which allow for prompt and accurate treatment strategies to prevent further health complications. જે બી લોકો મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમથી સફર કરતા હોય એ લોકોનું રેગ્યુલર સ્ક્રીનિંગ થવું જોઈએ. તો તમને એના પરથી શું બેનિફિટ થશે કે તમે કશું બી ચેન્જ થતું હશે, કશું બી ઓલ્ટર થતું હશે એમના હેલ્થમાં, તો તમે તરત જ as soon as possible promptly અને accurately ટ્રીટમેન્ટ સ્ટ્રેટેજી સ્ટાર્ટ કરી શકો કે ફર્ધર હેલ્થ કોમ્પ્લિકેશન્સ ડેવલપ ના થાય. Refer to the mental health chapters for additional information about this population. મેન્ટલ હેલ્થ જે ચેપ્ટર છે એમાં આપણે થોડુંક ડિટેલમાં ભણીશું મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ રિલેટેડ. Older adults. Elder abuse is a concern for this population. Healthcare providers are mandated to report if there is a suspicion of elder abuse. The most common type of elder abuse is a neglect. એલ્ડર અબ્યુઝ બહુ જ કોમન છે, દરેક જગ્યાએ જોવા મળે કે ઓલ્ડ એજ થઈ ગયા છે, બીજા પર ડિપેન્ડન્ટ થઈ ગયા છે એટલે એ લોકોનો અબ્યુઝ થાય. અને વધારે કોમન અબ્યુઝ કહો કે નિગ્લેક્ટ, એ લોકોને કેર નથી મળતી, એ લોકોનું કોઈ ધ્યાન નથી રાખતું, એ વધારે કોમન ટાઈપ ઓફ અબ્યુઝ છે. અને કોઈ બી હેલ્થકેર પ્રોફેશનલ કે હેલ્થકેર પ્રોવાઈડરને ખબર પડે કે આ એલ્ડરનું અબ્યુઝ થાય છે કે એને સસ્પિશિયસ થોડુંક બી લાગે તો તરત જ એને આગળ રિપોર્ટ કરવાનું. Many health problems can occur in older clients. બહુ બધા હેલ્થ પ્રોબ્લેમ્સ છે જે ઓલ્ડર ક્લાયન્ટને થાય છે ડ્યુ ટુ ધેર એજ એન્ડ ઓલ. તો કયા છે હેલ્થ પ્રોબ્લેમ્સ આપણે જોઈ લઈએ. અલ્ઝાઇમર્સ ડિસીઝ, એ એજ રિલેટેડ, એમનું જે મેમરી પાવર છે એ એજ રિલેટેડ ધીરે ધીરે ડાઉન થઈ જશે. અને અલ્ઝાઇમર્સ ડિસીઝ કહીશું. આર્થરાઇટિસ મતલબ ઇન્ફ્લામેશન ઓફ ધ બોન્સ એન્ડ જોઇન્ટ્સ. ડિમેન્શિયા બી એક મેમરી પ્રોબ્લેમ છે કે એજના રિલેટેડ એ કશું યાદ નહીં રાખી શકે. ડિપ્રેશન, ફોલ્સ, એમનામાં એનર્જી નહીં હોય અને એના લીધે એ લોકોને ફોલ્સ બી વધારે થશે ઓલ્ડર એજમાં. હાર્ટ ડિઝીઝીસ જોવા મળશે. ઇન્ફ્લુએન્ઝા, ફ્લુ ઓર વાયરલ ઇન્ફેક્શન કેવું થઈ જશે. ઓબેસિટી. ઓવરઓલ ડેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ બીકોઝ લેક ઓફ ટીથ્સ ને બધાના લીધે ઓરલ એન્ડ ડેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળશે. ઓસ્ટિયોપોરોસિસ, જેમ જેમ એજ થશે એમના બોન્સ છે એ પોરસ થઈ જશે તો ઓસ્ટિયોપોરોસિસ જોવા મળશે. ન્યુમોનિયા. પોવર્ટી, બીકોઝ એ હવે ઓલ્ડ એજ પીપલમાં આવી જાય છે તો એમનું સોર્સ ઓફ ઇન્કમ નહીં હોય કશું, તો એ પોવર્ટીમાં બી જોવા મળે. રેસ્પિરેટરી ડિઝીઝીસ, શિંગલ્સ, એ ટાઈપ ઓફ વાયરલ ઇન્ફેક્શન છે. એન્ડ સબસ્ટન્સ અબ્યુઝિસ, અમુક જે ઓલ્ડ એજ પીરિયડમાં અમુક એ લોકો સબસ્ટન્સ અબ્યુઝ પર જતા બી રહે.
See Chapter 20 for more information on common health conditions experienced by older adults and on the care of the older adult. Older adult related બી આપણે elder old people નું જે કેર છે એવી રીતે આપણે એમાં જોઈશું ડિટેલમાં. મિલિટરી વેટરન્સ. મિલિટરી વેટરન્સ મતલબ આર્મી માં હોય ને જે લોકો ફોર્સમાં ફોર્સ. યસ જે લોકો ફોર્સમાં છે મિલિટરીમાં છે એવા લોકોને કયા હેલ્થ પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે એ લોકોને કેવી રીતે આપણે કેર પ્રોવાઈડ કરવાની. This population is at increased risk for injury related and stress related health illnesses. જે મિલિટરીમાં હશે ને એમને ઇન્જરી વધારે થશે તો એમના જે બધા પ્રોબ્લેમ્સ હશે એ ઇન્જરી રિલેટેડ અને સ્ટ્રેસ રિલેટેડ આપણને જોવા મળશે. મેન્ટલ હેલ્થ ઓર બિહેવિયરલ એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર્સ આર કોમન. એ લોકોનામાં મેન્ટલ હેલ્થના બી પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે. કેમ? બીકોઝ અગર એ મિલિટરી વેટરન હશે એમને કશીક એવી ઇન્જરી થઈ ગઈ છે કે હવે એ લોકો ફોર્સને સર્વ નથી કરી શકતા તો એ લોકોને કાઢી મૂકે એમને ફોર્સમાંથી એ લોકોને રિટાયરમેન્ટ આપી દે તો એ લોકોને એવું ફીલ થાય કે મેં આટલું બધું મતલબ કર્યું મને થોડું કશું થવાને મને નીકાળી દીધું તો મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ બિહેવિયરલ હેલ્થ પ્રોબ્લેમ્સ એ લોકોનામાં વધારે જોવા મળે આ રીઝનના લીધે. Substance use disorder with tobacco, alcohol, and other drugs and suicide are more common. એ લોકો અમુક વખતે આ વસ્તુ ટોલરેટ ના કરી શકે કે એમને કશીક ઇન્જરી થાય ને એ લોકોને નીકાળી દો તો એ લોકો સબસ્ટન્સ અબ્યુઝ પર જતા રહે ટોબેકો આલ્કોહોલ ડ્રગ સમટાઈમ્સ દે અટેમ્પ્ટ ટુ ડુ સ્યુસાઇડ અટેમ્પ્ટ બી કરી દે એ બધું વધારે કોમન થઈ ગયું છે એમનામાં. PTSD એન્ડ મોરલ ઇન્જરી આર કોમન અમોંગ ધીસ પોપ્યુલેશન. એમની જોડે કશું એવો ઇન્સિડન્ટ થઈ ગયો ગમે ત્યારે કશું મતલબ ફાઇટ પર ગયા હોય કે કશું તો ઇન્સિડન્ટ થઈ ગયો તો એના લીધે પીટીએસડી વધારે જોવા મળે. મોરલ ઇન્જરી મતલબ કે એમને ખબર છે કે આ વસ્તુ રોંગ છે સ્ટીલ એ લોકોને ઉપરથી ઓર્ડર આયા હોય તો બી એ લોકોને ફોલો કરવા પડે તો એમના મોરલ્સ બ્રેક થઈ જાય એ વસ્તુ બિલીવ નતા કરતા સ્ટીલ એમને કરવું પડ્યું તો મોરલ બ્રેક થઈ જાય મોરલ ઇન્જરી કે પીટીએસડી ના લીધે એ વધારે કોમન છે એ લોકોનામાં. ટ્રોમેટિક બ્રેઇન occur as a result of external force injury. અમુક વખત એવી કશીક ઇન્જરી થઈ જાય હેડ પર તો એના લીધે બ્રેઇન ઇન્જરી બી થઈ જાય લોકોને. limb amputation and disfigurement કોમન અમુક વખતે કશાક ફાઇટમાં કે વોરના લીધે કે ગમે તે લોકોને limb amputation કરાવવું પડે એમની જે ફિગર હોય એ ડિસફિગરમેન્ટ થઈ જાય પ્રોપર અલાઇનમેન્ટમાં ના રહે એ બી એમનામાં વધારે કોમન છે. લોંગ ટર્મ હેલ્થ પ્રોબ્લેમ્સ મે રિઝલ્ટ ફ્રોમ એક્સપોઝર ટુ કેમિકલ એન્ડ એન્વાયરમેન્ટલ ઇરિટન્ટ્સ. એ લોકો અમુક કોન્સ્ટન્ટલી કેમિકલના કે એન્વાયરમેન્ટલ ઇરિટન્ટ્સના એક્સપોઝરમાં આવે તો એના લીધે લોંગ ટર્મ એમને હેલ્થ પ્રોબ્લેમ્સ બી જોવા મળે છે. મિલિટરી વેટરન્સ કેન એક્સપિરિયન્સ ઇશ્યુઝ લીડિંગ ટુ હોમલેસનેસ. અમુક વખતે જે હોમલેસનેસ કેવા ઘરની બહાર હોય એમને કશી ફેસિલિટીઝ ના મળતી હોય તો એના લીધે હોમલેસનેસ પીપલ જે લોકો એક્સપિરિયન્સ કરે ને સેમ એવું મિલિટરી વેટરન્સ બી એક્સપિરિયન્સ કરે બીકોઝ એ લોકો ઘરની બહાર જ રહીને વર્ક કરતા હોય. હેલ્થકેર કન્સિડરેશન ફોર મિલિટરી વેટરન્સ માટે આપણે કયું હેલ્થકેર કન્સિડરેશન ધ્યાનમાં રાખવાનું. આઈડેન્ટિફાઈંગ એન્ડ ટ્રીટિંગ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ આસિસ્ટિંગ મિટિગેટિંગ સ્યુસાઇડ રિસ્ક. આપણે અગર મિલિટરી વેટરનનું મેન્ટલ હેલ્થ આઈડેન્ટિફાઈ કરી લઈશું પહેલાથી જ અને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સને પહેલેથી જ આપણે ટ્રીટ કરી લઈશું તો આપણે સ્યુસાઇડ રિસ્ક ઓછું કરી શકીશું. ખબર છે કે કદાચ સ્યુસાઇડ ટેન્ડન્સીસ વધારે છે તો આપણે પ્રિવેન્ટ કરી શકીશું. Treatment of comorbid conditions such as PTSD or moral injury may help to address substance use disorder. હવે એક કોઈ બી મિલિટરી વેટરન છે એને કોઈ પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર છે કાં તો એની કંઈક મોરલ બ્રેક થયું છે મોરલ ઇન્જરી થઈ છે તો એ બી આપણે જો પહેલેથી આઈડેન્ટિફાઈ કરીને ટ્રીટ કરી લઈશું તો એ જે પર્સન છે આપણે એને બચાવી શકીશું સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર પર ના જઈ શકે એ આપણે પ્રિવેન્ટ કરી શકીશું. The use of screening tools in identifying substance use disorders will help to plan appropriate care. જે બી સબસ્ટન્સ યુઝ ડિસઓર્ડર માટેના સ્ક્રીનિંગ ટૂલ્સ છે આપણે યુઝ કરવાના તો આપણે પ્રોપર પ્લાન ક્રિએટ કરી શકીએ અને અપ્રોપ્રિએટ એને કેર આપી શકીએ. The US Department of Veteran Affairs can assist in managing some of the health issues experienced by these individuals. હવે જે મિલિટરી વેટરન્સ છે એમના માટેનું એક આખું શું કહેવાય એક ઓર્ગેનાઇઝેશન છે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ વેટરન અફેર્સ. આપણે એમની હેલ્થથી લઈને અમુક જે ઇશ્યુઝ છે આપણે મેનેજ કરી શકીએ છીએ એ લોકો સ્પેશિયલ આ લોકો માટે જ વર્ક કરતા હોય. નેક્સ્ટ પીપલ આર પ્રિઝનર્સ.
હવે જે લોકો પ્રિઝનર્સમાં છે, નો ડાઉટ ભલે એ ક્રિમિનલ્સ છે ગમે તે, પણ એ લોકોને બી અમુક પ્રોબ્લેમ્સ જોવા મળે છે. The environment of a prison predisposes a person to different health conditions such as tuberculosis, sexually transmitted disease, or other infections or communicable diseases. જે પ્રિઝનમાં રહેતા હોય, પ્રિઝનર્સ મતલબ કે જે જેલમાં રહેતા હોય, કેદી હોય, ક્રિમિનલ્સ હોય, હવે એ લોકો એવા એન્વાયરમેન્ટમાં રહે છે, એમના લીધે કયા હેલ્થ કન્ડિશન્સ વધારે કોમન છે એમનામાં? તો ટ્યુબરક્યુલોસિસ, એસટીઆઈ, બીજા ઇન્ફેક્શન્સ, કમ્યુનિકેબલ ઇન્ફેક્શન્સ. કેમ કમ્યુનિકેબલ? બીકોઝ એ લોકો ક્રાઉડેડ એરિયામાં રહે છે, તો એકને થશે તો બીજાને ઇઝીલી ટ્રાન્સમિટ થઈ જશે. સોશિયલ ડિટર્મિનન્ટ્સ ઓફ પુઅર હેલ્થ આર ઓફન પ્રેઝન્ટ ઇન પ્રિઝનર્સ. જે કેવું પ્રિઝનમાં રહેતા હોય તો એમનું જે હેલ્થ હોય એ પ્રોપરલી મેન્ટેન ના થતી હોય, એના લીધે બી અમુક વખત એ લોકોને પુઅર હેલ્થના ફેસ કરવી પડે. Health concerns are asthma, diabetes, hypertension, heart attack and mental health problems. કયા વધારે કન્સર્નિંગ છે એમનામાં? તો અસ્થમા, ડાયાબિટીસ, હાઇપરટેન્શન, હાર્ટ ડિઝીઝ અને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ થોડાક વધારે કન્સર્નિંગ છે, એ લોકોનામાં વધારે જોવા મળે. Infectious and communicable diseases are also a concern for these populations. એમનામાં ઇન્ફેક્શન, કમ્યુનિકેબલ ડિઝીઝ એ પણ વધારે જોવા મળે છે. હેલ્થકેર કન્સિડરેશન્સ ફોર પ્રિઝનર્સ. હવે પ્રિઝનર્સ છે તો એ લોકોની કેર આપણે કેવી રીતે કરવાની, શું ધ્યાન રાખવાનું? The correctional facility is usually the sole provider of healthcare for this population. Correctional facility એટલે જે પ્રિઝનર્સ હોય ને એ લોકો માટે, એ લોકોને બહાર ના નીકાળે, એ લોકોનામાં કરેક્શન હોમ્સ કહીએ ને, ફોર એક્ઝામ્પલ જ્યુવેનાઇલ લોકો હોય છે, એ લોકોને કેવું એક હોમમાં રાખવામાં આવે, જ્યાં લોકોને આપણે સુધાર કેન્દ્ર જે કહીએ ને એને કરેક્શનલ ફેસિલિટી કહેવાય. તો એમને ત્યાં જ આગળ હેલ્થ કેર મળી શકે, એમને બીજે ક્યાંય નથી મળતી, તો ત્યાં જ એક જ એ સોર્સ છે કે જ્યાંથી એમને હેલ્થ કેર મળી શકે છે આવી પોપ્યુલેશનને, પ્રિઝનર્સને સ્પેસિફિક. Screening protocols and procedures for individuals in these settings need to be thorough, consistent and performed regularly. હવે એ લોકોને કેર તો કરેક્શનલ ફેસિલિટીમાં જ મળવાની છે, તો ત્યાં આગળ સ્ક્રીનિંગ પ્રોટોકોલ્સ પ્રોપર હોવા જોઈએ દરેક ઇન્ડિવિજ્યુઅલ માટે, એકદમ થરો, એટલે બધું જ અંદર ઇન્વોલ્વ થઈ જવું હોવું જોઈએ, કન્સિસ્ટન્ટ એટલે રેગ્યુલરલી થવું જોઈએ અને રેગ્યુલરલી પરફોર્મ થવું જોઈએ જે સ્ક્રીનિંગ છે દરેક પ્રિઝનર્સનું એવું. Educational and vocational programs may help mitigate the health problems associated with living in a prison. હવે લોકો પ્રિઝનમાં રહેતા હોય પણ તો બી એ લોકોને એજ્યુકેશનલ અવેરનેસ આપવાની. વોકેશનલ પ્રોગ્રામ એટલે પ્રિઝનમાં જ રહીને અમુક લોકો અમુક વર્ક કરતા હોય, લાઈક ફિમેલ્સ હોય સ્વિમિંગ કરતી હોય કે કશું આર્ટ વર્ક કરતા હોય પ્રિઝનની અંદર, તો વોકેશનલ એટલે એમને જોબ મળી રહે, એમ્પ્લોયમેન્ટ મળી રહે જેલની અંદર જ. તો એવા પ્રોગ્રામ્સના લીધે આપણે હેલ્પ કરી શકીએ, લોકોને અવેર કરી શકીએ, તો એમના હેલ્થ પ્રોબ્લેમ્સ ઓછા થઈ શકે પ્રિઝનમાં રહીને પણ. History of incarceration increases the risk of poor health due to limited opportunities to reform, inadequate housing, employment and education and lack of family stability. એમનામાં વધારે મતલબ હેલ્થ કેમ ડિટોરિયોરેટ થાય? તો એમની જોડે ઓપોર્ચ્યુનિટીઝ નથી પોતાની સેલ્ફને રીફોર્મ કરવા માટે, એમની જોડે પ્રોપર હાઉસિંગ નથી, એ પ્રિઝનમાં રહે છે, એમ્પ્લોયમેન્ટ નથી, એજ્યુકેશન બી નથી બહુ, અને ફેમિલી બી સ્ટેબિલિટી નથી, એમની જોડે ફેમિલી સપોર્ટ બી નથી, એના લીધે વધારે રિસ્ક થઈ જાય છે. ફેલિયર ટુ એડ્રેસ મેન્ટલ હેલ્થ ઇઝ issues among these populations may contribute to repeated crimes when releases from prison. હવે એ લોકોનું મેન્ટલ હેલ્થ બી એટલું સારું નહીં હોય, અને ત્યાં આગળ કેવું મેન્ટલ હેલ્થ અસેસમેન્ટ બી નહીં થતું પ્રોપર, તો મેન્ટલ હેલ્થ ઇશ્યુઝ પ્રોપરલી એડ્રેસ નથી થતા, એમાં થઈ જાય છે એડ્રેસ કરવામાં. તો એના લીધે શું છે કે આ પોપ્યુલેશનને જ્યારે બહાર છોડવામાં આવે, રિલીઝ કરવામાં આવે પ્રિઝનમાંથી, તો ફરી એ લોકો ક્રાઇમ કરે, બીકોઝ એમનું મેન્ટલ સ્ટેટસ જ પ્રોપર નથી. Those who are in prison for life need adequate screening and healthcare as well. હવે અમુક લોકોને લાઈફ ટાઈમ પ્રિઝન પનિશમેન્ટ આપ્યું હોય તો ભલે લાઈફ ટાઈમ માટે પ્રિઝનમાં છે, તો એ લોકોનું બી એડિક્વેટ સ્ક્રીનિંગ રેગ્યુલર ઇન્ટરવલ પર થવું જ જોઈએ. નેક્સ્ટ પીપલ ગ્રુપ ઇઝ ઇમિગ્રન્ટ્સ એન્ડ રેફ્યુજીસ. ઇમિગ્રન્ટ્સ મતલબ એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ટ્રાવેલ કરે. સોરી રાજલ, I cannot hear you. એક કન્ટ્રીમાંથી બીજી કન્ટ્રીમાં ટ્રાવેલ કરે. યસ, જે આપણે આપણી ફોર એક્ઝામ્પલ ઇન્ડિયામાંથી આપણે બીજી કન્ટ્રીમાં ટ્રાવેલ કરીએ તો આપણે ઇમિગ્રન્ટ કહેવાય, આપણે ત્યાં ગયા છે. અને રેફ્યુજીસ મતલબ
કોઈ એવું મેજર આઉટબ્રેક થયું હોય જેને એ લોકોને ફોર્સફુલી એ જગ્યા છોડીને બીજી જગ્યાએ રહેવું પડે. એ લોકો પોતાની કન્ટ્રી છોડીને ગયા છે. ઇમિગ્રન્ટ એમની મરજીથી ગયા છે, અને રેફ્યુઝીસ એટલે છોડી દીધા છે, એમને નીકાળી દીધા છે અને એમને જવું પડ્યું છે બીજે. એવા લોકોને રેફ્યુજીસ કહેવાય. ચેલેન્જીસ ઇન્ક્લુડ લર્નિંગ ટુ સ્પીક ઇંગ્લિશ. હવે ઓબ્વિયસ છે કે ઇમિગ્રન્ટ છે, રેફ્યુજીસ છે, બીજેથી આવ્યા છે, તો એ લોકો ઇંગ્લિશ નહીં બોલી શકે. ઓર ધ અડોપ્ટેડ લેંગ્વેજ ઓફ ધેર ન્યૂ કન્ટ્રી. હવે અમુક જરૂરી નથી કે કન્ટ્રીમાં ઇંગ્લિશ જ હોય, બીજી બી લેંગ્વેજ હોય, તો એ લોકો નહીં બોલી શકે, લર્ન નહીં કરી શકે. રેઝિંગ ચિલ્ડ્રન, ઓવરકમિંગ કલ્ચરલ બેરિયર્સ, સિટીઝનશિપ, એમ્પ્લોયમેન્ટ, હાઉસિંગ, એક્સેસ ટુ હેલ્થ કેર એન્ડ ટ્રાન્સપોર્ટેશન, આ બધા જ પ્રોબ્લેમ છે. એ લોકોને બોલવામાં પ્રોબ્લેમ થાય, એ જે નવી કન્ટ્રીની લેંગ્વેજ છે, એ લોકોને ચાઇલ્ડ રેઝ કરવામાં બી પ્રોબ્લેમ થાય. કલ્ચરલ બેરિયર્સ એ લોકો ફેસ કરે. ત્યાંની સિટીઝનશિપ ના હોય એટલે એમને અમુક બેનિફિટ ના મળે. ત્યાં એમ્પ્લોયમેન્ટ એ લોકોને ના મળે, એમાં બી ચેલેન્જીસ ફેસ કરવા પડે. હાઉસિંગ પ્રોપર ના મળે, હેલ્થકેર ફેસિલિટીઝ પ્રોપર ના મળે, ટ્રાન્સપોર્ટેશન પ્રોપર ના મળે. આ બધા જ ચેલેન્જીસ લોકોને ફેસ કરવા પડે. એકલ્ચરેશન મતલબ કે ડિફરન્સ ઇન કલ્ચર. તમે કોઈ બી નવી જગ્યાએ જાઓ, ત્યાંનું કલ્ચર ડોમિનેટિંગ હોય, તમારું કલ્ચર ડોમિનેટિંગ ના હોય ત્યાં. એકલ્ચરેશન ટુ ધ યુનાઇટેડ સ્ટેટ ઇન્ક્રીઝિસ ધ રિસ્ક પુઅર હેલ્થ. હવે યુનાઇટેડ સ્ટેટ્સના કલ્ચર અલગ છે, એના લીધે એક રિસ્ક બનાવે છે પુઅર હેલ્થ માટેનું. Poor health can be result of eating a less healthy diet, increased risk-taking behaviors, and separation from family support network. પણ ત્યાંનું કલ્ચર કેવું છે, એ લોકો બહુ જ હેલ્ધી નથી ખાતા, તો એના લીધે પુઅર હેલ્થ નું રિસ્ક થઈ જાય છે કે હેલ્ધી ડાયટ નથી કન્ઝ્યુમ કરતા, રિસ્ક ટેકિંગ બિહેવિયર્સમાં વધારે ઇન્વોલ્વ હોય છે, અને લોકો ન્યુક્લિયર ફેમિલીમાં એટલે ફેમિલી સપોર્ટ નેટવર્ક બી પ્રોપર નથી, સેપરેશન છે. તો આ જે બધું એમનું કલ્ચર છે એના લીધે હેલ્થ પ્રોબ્લેમ્સ વધારે થઈ જાય છે ત્યાં. There are many health concerns for this population. Many result from the process of migration and include infectious disease such as TB, hepatitis, vector-borne diseases, influenza, coronavirus, STI, and childhood diseases such as measles, mumps, rubella, and polio. Antimicrobial resistance is a concern. હવે એ લોકો આ જે પોપ્યુલેશન છે એ જ્યારે માઇગ્રેટ કરે ને ત્યારથી જ એ લોકોને હેલ્થ રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય છે. ટીબી છે, હેપેટાઇટિસ છે, વેક્ટર બોર્ન ડિઝીઝીસ મતલબ કોઈ એવું મીડિયમ છે જે ડિસીઝ ટ્રાન્સમિટ કરે છે, ફોર Yes, એક્ઝામ્પલ મોસ્કિટોઝ કે એવું કશું. યસ, એક વેક્ટર છે, એક મીડિયેટર છે જેનાથી એ ડિઝીઝ ટ્રાન્સફર થાય છે. ફોર એક્ઝામ્પલ ડેન્ગ્યુ અને મલેરિયાનું વેક્ટર છે મોસ્કીટો. તો એ વેક્ટર બોર્ન ડિઝીઝીસ છે કે કોઈક ઇન્સેક્ટ કશાકના લીધે એ ટ્રાન્સમિટ થાય છે. એવા ડિઝીઝીસ, ઇન્ફ્લુએન્ઝા, બધા ડિઝીઝીસ એ લોકો માઇગ્રેશન ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ માઇગ્રેશન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે જ એ લોકોને ફેસ કરવા પડે છે. આ કન્સર્ન્સ વધી જાય છે. For refugees, the mental health problems due to war, violence and rape occurring in camps are a concern. હવે જે રેફ્યુજીસ છે, એક જગ્યાએ વોર થયું છે તો લોકોને બીજે શિફ્ટ કરી દીધા છે વાયોલેન્સના લીધે. પછી એ જે લોકો એ બધા રેફ્યુજીસ હોય ને એમનું રેફ્યુજી કેમ્પ હોય. હવે એ લોકો એમની કન્ટ્રી તો છોડીને આવી ગયા, તો બીજી કન્ટ્રીમાં નોર્મલી તો રહી ના શકે, પહેલા એ લોકોને કેમ્પમાં રહેવું પડે, તો કેમ્પમાં રેપ્સ ને એવું બધું થતું હોય. તો આ બધા રીઝનના લીધે એ લોકોને મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે. હેલ્થ કન્સિડરેશન ફોર ઇમિગ્રન્ટ્સ એન્ડ રેફ્યુજીસ, જે બી ઇમિગ્રન્ટ્સ છે, રેફ્યુજીસ છે, એમાં આપણે કઈ હેલ્થકેર કન્સિડરેશન ધ્યાનમાં રાખવાની? A process of offering services and treating immigrants and refugees must be available regardless of insurance status. જે બી સર્વિસીસ છે એ પ્રોપરલી આપણે એમને ઓફર કરવાની, ઇમિગ્રન્ટ્સ અને રેફ્યુજીસને, ભલે એમની જોડે ઇન્સ્યોરન્સ હોય કે ના હોય, આપણે એમને બધી સર્વિસીસ પ્રોવાઈડ કરવાની. Refugees may be eligible for short-term medical assistance in the US, but then may lack health care coverage due to ineligibility for the state medical assistance and inability to afford private health insurance. હવે જે રેફ્યુજીસ છે, જે આવી રીતે એ લોકોને એમની કન્ટ્રી શોર્ટ ટર્મ માટે મેડિકલ આસિસ્ટન્સ મળે છે, બીકોઝ એમના કન્ટ્રીમાં વોર થયો છે, અમુક ઇન્જર્ડ હશે ને એવું બધું હશે, તેમને શોર્ટ ટર્મ પીરિયડ માટે મેડિકલ આસિસ્ટન્ટ મળે છે યુએસમાં. પણ પછી લેટર પછી થશે, એમની જોડે હેલ્થકેર કવરેજીસ નથી, એ લોકો એલિજિબલ નથી એ બી જે બી કન્ટ્રી છે એના મેડિકલ આસિસ્ટન્ટ માટે. તો અને હેલ્થ ઇન્સ્યોરન્સ બી એ લોકો જોડે નથી, તો એના લીધે એ લોકોને વધારે સફર થવું પડે છે.
Nurses need to be aware of limited access to healthcare resources, explore possible healthcare services for this population. નર્સને ખબર હોવી જોઈએ કે આ લોકો જોડે હેલ્થકેર રિસોર્સિસ બહુ લિમિટેડ છે, તો એનો બેસ્ટ ટ્રાય કરે અને એક્સપ્લોર કરે કે એને કઈ હેલ્થકેર સર્વિસીસ એને મળી શકશે આવી પોપ્યુલેશનને, બીકોઝ એમની જોડે કશું જ નહીં હોય, કવરેજ બી નહીં હોય, હેલ્થ ઇન્સ્યોરન્સ નહીં હોય, તો આપણે કેવી રીતે કેર આપી શકીએ. વેક્સિનેશન્સ મસ્ટ બી પ્રોવાઇડેડ ટુ પ્રિવેન્ટ કમ્યુનિકેબલ ડિઝીઝ. ભલે એમની જોડે કવરેજીસ નથી, હેલ્થ ઇન્સ્યોરન્સ નથી, પણ વેક્સિનેશન ખાસ આપવાની, બીકોઝ એ એક કન્ટ્રીથી બીજી કન્ટ્રીમાં માઇગ્રેટ કરશે, તો જો એમને વેક્સિનેશન નહીં આપે તો એમની કન્ટ્રીમાં એ આઉટબ્રેક થઈ જશે. ફોર એક્ઝામ્પલ, જે ઇબોલા વાયરસ છે એ આફ્રિકામાં વધારે કોમન છે. હવે કોઈ આફ્રિકાથી માઇગ્રેટ કરીને બીજી કન્ટ્રીમાં જાય છે તો એને વેક્સિનેશન ઇઝ મસ્ટ. જો એ વેક્સિનેશન નહીં લે તો જે કન્ટ્રી જશે એઝ એન ઇમિગ્રન્ટ, તો એ કન્ટ્રીમાં એ ડિઝીઝ થઈ જશે. એટલા માટે જ્યારે આપણે સ્ટુડન્ટ તરીકે કે કોઈ બીજી કન્ટ્રીમાં ટ્રાવેલ કરીને તો આપણું જે ઇમ્યુનાઇઝેશન હોય, વેક્સિનેશન સ્ટેટસ આપણું ખાસ ચેક કરવાનું હોય. જે બી ડિઝીઝ ત્યાં વધારે કોમન હોય ને એની વેક્સિનેશન આપણને પહેલેથી જ આપી દે. નેક્સ્ટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ ક્રોનિક ઇલનેસ. એવા ઇન્ડિવિજ્યુઅલ્સ જે ક્રોનિકલી ઇલ છે, બહુ લોંગ ટર્મ ઇલનેસ છે, તો એવા લોકોને કયા પ્રોબ્લેમ્સ ફેસ કરવા પડે છે, એ લોકોની કેવી રીતે કેર કરવાની. Chronic illness is the leading cause of death and disability in US. The prevalence increases with the age and is a major cause of disability. ક્રોનિક ઇલનેસ છે, યુએસમાં વધારે ડેથ શેના લીધે થાય છે, વધારે મોર્ટાલિટી રેટ ક્રોનિક ઇલનેસના લીધે જ છે. અને આ પ્રિવેલન્સ જેમ જેમ એજ થાય એમ ઇન્ક્રીઝ થાય છે, અને એક મેજર કોઝ છે ડિસેબિલિટીનો. બધા ડિસેબલ થઈ જાય છે. ક્રોનિક ઇલનેસ એ કઈ ક્રોનિક ઇલનેસ આપણે કન્સિડર કરી શકીએ, તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિઝીઝ, જે બી હાર્ટ રિલેટેડ ડિઝીઝ હશે એ ક્રોનિક ઇલનેસમાં આવશે. એ રાતોરાત ક્યોર નહીં થઈ જાય, એ જ્યાં સુધી જીવશે ક્લાયન્ટ ત્યાં સુધી એને ડિઝીઝ રહેશે. કેન્સર છે, રેસ્પિરેટરી ડિઝીઝ છે, ડાયાબિટીસ છે, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે, વિઝન અને હિયરિંગ ઇમ્પેરમેન્ટ છે, કોઈ ઓરલ ડિઝીઝ છે, બોન એન્ડ જોઈન્ટ ડિસઓર્ડર છે, કાં તો કોઈ જેનેટિક ડિસઓર્ડર્સ છે. આ બધા ક્રોનિક ઇલનેસમાં કહેવાય. વી કેન નોટ ક્યોર overnight all these disorders, and then lifelong સુધી એની ટ્રીટમેન્ટ ચાલુ જ રાખવી પડે. Poor health outcomes and high health care costs are associated with chronic illness. હવે જે લોકો ક્રોનિક ઇલનેસમાં હશે એનું આઉટકમ છે ને પુઅર છે, એને આપણે ઇઝીલી ટ્રીટ ના કરી શકીએ. અને ક્રોનિક ઇલનેસનું જે ટ્રીટમેન્ટ છે એના કોસ્ટ બી વધારે છે, હાઈ કોસ્ટ બી છે એ લોકોનામાં, તો એક વધારે પ્રોબ્લેમ ક્રિએટ કરશે. Optimal care for the individuals with multiple chronic illness may be limited because of multiple health needs present. હવે કોઈ બી ઇન્ડિવિજ્યુઅલ છે એને ઓપ્ટિમમ એટલે સારી કેર, એક તો એને મલ્ટિપલ ક્રોનિક ઇલનેસ છે, ફોર એક્ઝામ્પલ એને ડાયાબિટીસ બી હશે, રેસ્પિરેટરી ડિસઓર્ડર બી હશે અને કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડર હશે. કાર્ડિયોવાસ્ક્યુલર ડિસઓર્ડરમાં આપણે ચલો હાઇપરટેન્શન લઈ લઈએ, રેસ્પિરેટરી ડિસઓર્ડરમાં COPD લઈ લઈએ, અને ડાયાબિટીસ છે, તો બધી જ ક્રોનિક ઇલનેસ ભેગી થશે તો આપણે એને બધી જ મલ્ટિપલ હેલ્થ નીડ્સ આપણે એને ફૂલફિલ કરવાની છે. તો ઓપ્ટિમલ કેર એને એટલી ઇઝીલી નહીં મળી રહે. Many health professionals do not feel adequately prepared to manage individuals with multiple chronic illness. અમુક હેલ્થ પ્રોફેશનલ્સ એ લોકો પ્રિપેર્ડ જ નથી કે મલ્ટિપલ ક્રોનિક ઇલનેસ છે તો આપણે કેવી રીતે એડિક્વેટલી એમને કેર પ્રોવાઈડ કરવાની, એમની બધી જ નીડ્સ ફૂલફિલ કરવાની, એના માટે એ લોકો પ્રિપેર જ નથી, એડિક્વેટલી પ્રિપેર જ નથી એ લોકો. Individuals with one chronic illness are at risk for developing multiple chronic illness. જો એક કોઈ બી ઇન્ડિવિજ્યુઅલને એક ક્રોનિક ઇલનેસ આવી ગઈ ને તો એના લીધે બીજી બી આવી જશે. કોઈ એક ડિઝીઝ થશે, ફોર એક્ઝામ્પલ એને ડાયાબિટીસ થઈ જશે તો ડાયાબિટીસ રિલેટેડ બીજી બી ડિસઓર્ડર્સ એને જોવા મળશે. તો એક આવી ગયું તો એના ચાન્સીસ છે કે બીજા પણ આવી શકે છે. મોડિફાયેબલ ફેક્ટર્સ ઇન્ક્લુડ an unhealthy diet, physical inactivity, and tobacco use. Non-modifiable factors includes age and genetics. કયા એવા ફેક્ટર્સ છે જે મોડિફાઈ કરી શકે છે ક્લાયન્ટ એની જે ક્રોનિક હેલ્થ છે એને થોડીક સુધારવા માટે? તો ડાયટ છે એ એને ચેન્જ કરી શકે છે, ફિઝિકલ ઇનએક્ટિવિટીને ચેન્જ કરીને ફિઝિકલ એક્ટિવિટીમાં ચેન્જ કરી શકે છે, ટોબેકો યુઝ કરતો હોય તો એને બી મોડિફાઈ કરી શકે છે. અમુક એવા ફેક્ટર્સ છે જે આપણે મોડિફાઈ ના કરી શકીએ, જેમ કે એની એજ, આપણે એજ મોડિફાઈ ના કરી શકીએ, જેનેટિક્સ છે એનું એ મોડિફાઈ ના કરી શકીએ, એના લીધે આવે તો એ આપણે કશું એમ જ કશું કરી ના શકીએ. હેલ્થકેર કન્સિડરેશન્સ ફોર ઇન્ડિવિજ્યુઅલ વિથ ક્રોનિક ઇલનેસ. કઈ હેલ્થકેર કન્સિડરેશન્સ આપણે ધ્યાનમાં રાખવાની જે ક્રોનિક ઇલનેસમાં હોય? Follow-up care is important
in promoting health for individuals with chronic illness. ક્રોનિક ઇલનેસ હોય એને લોકોને ફોલોઅપ કેર પર વધારે ફોકસ કરવાનું, એ લોકોને કહેવાનું કે રેગ્યુલર ફોલોઅપ રાખવાનું, તો એમનો રેકોર્ડ રહેશે. Focusing on single illness does not effectively manage an individual with multiple chronic diseases. Rather, the big picture needs to be understood in managing this client. હવે કોઈ ક્લાયન્ટને મલ્ટિપલ ક્રોનિક ઇલનેસીસ છે, તમે એવું વિચારો કે હું પહેલા એક ઇલનેસ પર ફોકસ કરું, એ ટ્રીટ થઈ જાય, પછી બીજી, પછી ત્રીજી. વી કેન નોટ ડુ ધેટ. કોઈ એક વસ્તુ પર આપણે ફોકસ ના કરી શકીએ. એના માટે આપણે બિગ પિક્ચર એ વિઝ્યુઅલાઇઝ કરવાનું અને બધું જ એક સાથે ટ્રીટ કરવાનું ટ્રાય કરવાનું. બીકોઝ એ ક્યોર નથી થવાની, તમારે બધું એક સાથે જ ટ્રીટ કરવું પડશે. Interprofessional collaboration is important in safely managing individuals with chronic diseases. What is interprofessional collaboration? હેલ્થ પ્રોફેશનલ ટીમ હોય ને, ડોક્ટર, સર્જન, ડાયટીશિયન, એ Yes. લોકોનું બધાનું ટીમ. હા, બધા ભેગા થઈને કોલેબોરેટલી વર્ક કરવું પડશે, બીકોઝ એને ક્રોનિક ડિઝીઝીસ હશે, હાર્ટના બી કોઈ ડોક્ટરનું જોઈશે, પછી ડાયાબિટીસ હશે તો એન્ડોક્રિનોલોજીસ્ટ ને એવું ઇન્ટરપ્રોફેશનલી એ લોકોએ કોલેબોરેટ કરીને ઇન્ડિવિજ્યુઅલની ક્રોનિક ડિઝીઝ છે એને મેનેજ કરવું પડશે. Nurses play a key role in facilitating interprofessional communication between the providers and specialties. પછી સ્પેશિયાલિટી જે બી અને ડિસઓર્ડર છે, સ્પેશિયાલિટી અને પ્રોવાઇડર્સની વચ્ચે આપણે એક લિંક છે, આપણો એક મેજર રોલ છે કે આપણે બંનેની વચ્ચે કમ્યુનિકેશન, એક લિંક છે કે જેથી પ્રોપર ક્લાયન્ટને કેર મળી શકે. Inclusion of the client and support persons in healthcare decisions help to increase the adherence to a complex healthcare regimen. હવે લોકોનું હેલ્થકેર રેજિમેન મતલબ ટ્રીટમેન્ટ, એ લોકોની જે હેલ્થકેર ટ્રીટમેન્ટ છે એ બહુ કોમ્પ્લેક્સ હશે. તો આપણે ક્લાયન્ટને અને ક્લાયન્ટનું જે સપોર્ટ પર્સન હોય, કોઈ બી હોય, એના ફેમિલી મેમ્બર્સ હોય કે એનું કેરટેકર હોય, જે બી એનું સપોર્ટ પર્સન હોય, બંનેને ઇન્ક્લુડ કરવાના કોઈ બી હેલ્થકેર રિલેટેડ ડિસિઝન લેવા માટે. તો જ એ ક્લાયન્ટ એની જે હેલ્થકેર ટ્રીટમેન્ટ છે ને એના ઉપર એ સ્ટીક રહેશે, પ્રોપરલી એડરન્સ રહેશે એનું. નહીં તો એ છે ને ટ્રીટમેન્ટ પ્રોપરલી પૂરી નહીં કરે, જો એને સપોર્ટ નહીં મળે કે એકલા હાથે એને કરવાનું થશે તો એ નહીં કરે. તો બંનેને ઇન્ક્લુડ કરવાના. ઓકે, ધીસ ઇઝ એન્ડ ઓફ ચેપ્ટર. લેટ્સ ડુ અ ક્વિક રિવિઝન. આજે આપણે શું જોયું? તો આજે આપણે જોયું બેટર્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ એન્ડ વિક્ટિમ્સ ઓફ અબ્યુઝ ઓર નિગ્લેક્ટ. તો બેટર્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ એટલે જે બીટન થતા હોય, એ જેમનો અબ્યુઝ એન્ડ નિગ્લેક્ટ થતો હોય. તો જે હેલ્થકેર પ્રોફેશનલ છે, આપણે પણ છે કે એવા વિક્ટિમ્સને આપણે ફર્સ્ટ કમ્યુનિકેટ કરીએ છીએ, કે આપણે ફર્સ્ટ ઓબ્ઝર્વ કરીએ છીએ કયા કયા અબ્યુઝ થાય છે, કયા કયા આપણને કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળે છે, એ જો આપણે હેલ્થકેર કન્સિડરેશન્સ કે આવા ક્લાયન્ટ્સ અગર હોસ્પિટલમાં આવે તો આપણે શું કેર પ્રોવાઈડ કરવાની. દેન આપણે જોયું સિંગલ પેરેન્ટ. સિંગલ પેરેન્ટ મતલબ કે મધર ઓર ફાધર સિંગલ છે અને એમના ચાઇલ્ડને રેઝ કરે છે, તો એમને કયા પ્રોબ્લેમ્સ જોવા મળે? એમનામાં એક જ કોમન પ્રોબ્લેમ છે, સ્ટ્રેસના લીધે એમને બીજા પ્રોબ્લેમ્સ થઈ જાય. તો આપણે પ્રિવેન્ટિવ સ્ક્રીનિંગ જ કરી શકીએ છીએ અને હેલ્પ કરવાનું કે એમનું ઓપોઝિટ સેક્સનું ચાઇલ્ડ હોય તો એનું સેક્સ્યુઅલ ડેવલપમેન્ટ કેવું છે એમાં એડ્રેસ કરવામાં હેલ્પ કરવાનું અને એમને અમુક ઓર્ગેનાઇઝેશનને એક્સેસ પ્રોવાઈડ કરી આપવાનું. નેક્સ્ટ આપણે જોયું ફોસ્ટર ચિલ્ડ્રન. ફોસ્ટર ચિલ્ડ્રન મતલબ જે ઓર્ફનેજમાં રહેતા હોય, કાઇન્ડ ઓફ ધેટ. તો જે ફોસ્ટર કેર મળવી જોઈએ ત્યાં આગળ ફોસ્ટર હોમ્સમાં, એ પ્રોપર હોવી જોઈએ. એ લોકોને કયા હેલ્થ ઇશ્યુઝ જોવા મળે છે એ આપણે જોવાનું. અને જે ફોસ્ટર હોમ્સ હોય એ પ્રોપર મેડિકલી ઇક્વિપ હોવા જોઈએ અને એમાં ઇન હોમ નર્સિંગ કેર મળતી હોવી જોઈએ. નેક્સ્ટ આપણે જોયું ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ. જે બી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ વાળા ઇન્ડિવિજ્યુઅલ્સ હોય એમનામાં કયા કોમન પ્રોબ્લેમ્સ જોવા મળે ડ્યુ ટુ ધેર મેડિકેશન્સ. અમુક વખતે મેડિકેશન્સના લીધે બીજા પ્રોબ્લેમ્સ વધારે જોવા મળે છે. હેલ્થકેર કન્સિડરેશન્સ. આપણે શું હેલ્થકેર કન્સિડરેશન્સ ધ્યાન રાખી શકીએ કે આવા લોકો હોય છે એમનું અસેસમેન્ટ અને એમની ટ્રીટમેન્ટ બહુ જ ટફ છે. ધીસ ઇઝ સો ચેલેન્જિંગ. એટલે એમને ફેમિલી અને સોશિયલ સપોર્ટની બી જરૂર છે. અમુક ગવર્મેન્ટ ઇન્સ્યોરન્સ બી છે જો આ લોકોને કેર પ્રોવાઈડ કરે છે. અને મેન્ટલ હેલ્થ સ્ક્રીનિંગ પહેલેથી જ પ્રોપર રાખવાનું કે બીજા કોઈ હેલ્થ ઇશ્યુઝ અરાઇઝ ના થાય. ઓલ્ડર ક્લાયન્ટ્સ, ઓલ્ડર એડલ્ટ છે એમનામાં વધારે એલ્ડર અબ્યુઝ વધારે જોવા મળે છે. કેમ? તો નિગ્લેક્ટ ના લીધે. જે એલ્ડર્સ છે એમને નિગ્લેક્ટ કરવામાં આવે છે. કોમન હેલ્થ પ્રોબ્લેમ્સ ને બધું આપણે જોયું કે આ જે લિસ્ટ છે, અલ્ઝાઇમર્સ, આર્થરાઇટિસ, ડિમેન્શિયા, ડિપ્રેશન, ફોલ્સ, હાર્ટ ડિઝીઝ, ઇન્ફ્લુએન્ઝા, ઓબેસિટી, oral and dental health problems, osteoporosis, pneumonia, poverty, respiratory diseases, shingles and substance abuse એમાં કોમન પ્રોબ્લેમ્સ છે. મિલિટરી વેટરન્સ. મિલિટરી વેટરન્સ એટલે એવા લોકો કે જે લોકો મતલબ ફોર્સમાં, આર્મીમાં વર્ક કરતા હતા. તો એમનામાં કોમન પ્રોબ્લેમ્સ કયા છે? ઇન્જરીના.
પછી સ્યુસાઇડલ, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, મોરલ ઇન્જરી થઈ હોય, આ બધા એમનામાં વધારે કોમન છે. તો આપણે પહેલેથી જ એનું સ્ક્રીનિંગ કરી દઈએ તો આપણે એમને સ્યુસાઇડ રિસ્ક છે એ ઓછું કરી શકીશું. અગર એમનું પીટીએસડી અને મોરલ ઇન્જરીની આપણે ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરી દઈશું તે સબસ્ટન્સ અબ્યુઝ પર નહીં જાય, તો એ પ્રોપરલી સ્ક્રીનિંગ કરી દેવાનું. દેન આપણે પ્રિઝનર્સ જોયું. હવે પ્રિઝનમાં રહેતા હોય જે લોકો, તેમના એન્વાયરમેન્ટના લીધે લોકોનામાં ટીબી, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિઝીઝ અને બીજા કમ્યુનિકેબલ ડિઝીઝીસ વધારે જોવા મળે છે. ઓલ્ધો એ લોકો એમાં હેલ્થકેર કન્સિડરેશન્સ જોઈએ કે એ ભલે પ્રિઝનમાં રહેતા હોય તો એમને હેલ્થકેર, એમની જે કરેક્શનલ ફેસિલિટી છે, જે સુધાર સેવા કેન્દ્ર કાઇન્ડ ઓફ કહીએ છીએ આપણે, એમને ત્યાંથી જ હેલ્થકેર મળી રહે છે. તો એ કેવું હોવું જોઈએ, એ લોકોને એજ્યુકેશનલ વોકેશનલ ટ્રેનિંગ આલવાની, તો એ લોકો એમનું પ્રોબ્લેમ્સ છે એ ઓછું કરી શકે. અને અમુક એમના જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે એ પ્રોપરલી અસેસમેન્ટ નથી થતું, એનું સ્ક્રીનિંગ નથી થતું. એના લીધે જ્યારે પ્રિઝનમાંથી રિલીઝ કરવામાં આવે તો એ લોકો બીજી વખત ક્રાઇમ કરે છે. નેક્સ્ટ આપણે જો ઇમિગ્રન્ટ્સ એન્ડ રેફ્યુજીસ. ઇમિગ્રન્ટ્સ એન્ડ રેફ્યુજીસ એટલે કોઈ બીજી કન્ટ્રીમાંથી એક કન્ટ્રીમાં ટ્રાવેલ કરીને જાય, એમને કોઈક પ્રોબ્લેમ થયો અને એમની ઈચ્છા વગર એમને એમની કન્ટ્રી છોડવી પડી, તો એ લોકોને વધારે શેમાં ચેલેન્જીસ આવે છે કે એમની લેંગ્વેજમાં ચેલેન્જીસ આવે છે, ચિલ્ડ્રન રેઝિંગમાં કલ્ચરલ બેરિયર્સ આવે છે, સિટીઝનશિપ, એમ્પ્લોયમેન્ટ, હાઉસિંગ ચેલેન્જીસ હોય છે, હેલ્થ કેર પ્રોપર ના મળે, ટ્રાન્સપોર્ટેશન પ્રોપર ના મળે, એ લોકોને લીધે આના લીધે બધા પ્રોબ્લેમ્સ થાય છે. હવે જે રેફ્યુજીસ છે એમને ટ્રોમા બી થશે, પોસ્ટ ટ્રોમેટિક ડિસઓર્ડર બી જોવા મળશે, વોર ને વાયોલન્સના લીધે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળશે. હેલ્થકેર કન્સિડરેશન્સ, હવે એ લોકો જોડે કોઈ ઇન્સ્યોરન્સ નથી હોવાનું, કશું જ નથી હોવાનું, પણ રેફ્યુજીસ હોય તો એમને શોર્ટ ટર્મ કેર મળે છે બીકોઝ એ લોકો બધા ઇન્જર્ડ છે, પણ પછી એમને કોઈ કેર નથી પ્રોવાઈડ થતી. અને નર્સિસ છે એ લોકોએ આપણે અવેરનેસ હોવી જોઈએ કે આ લોકોની જોડે કોઈ ઇન્સ્યોરન્સ નહીં હોય તો બીજી સર્વિસીસ આપણે જોવાની, એક્સપ્લોર કરવાની કે જે લોકોને હેલ્પ કરી શકે. અને ઇમ્યુનાઇઝેશન ખાસ ધ્યાન રાખવાનું આ લોકોનું. નેક્સ્ટ આપણે જો ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ ક્રોનિક ઇલનેસ, એવા લોકો જે લોકોને ક્રોનિક ઇલનેસ છે, લોંગ ટર્મ સુધી ચાલશે, જેમ કે કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ, કેન્સર, રેસ્પિરેટરી ડિસીઝ, ડાયાબિટીસ, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ, વિઝન એન્ડ હિયરિંગ ઇમ્પેરમેન્ટ, આ બધા ક્રોનિક ઇલનેસ છે. તો એ લોકોને કેવી રીતે ટ્રીટ કરવાનું, એ લોકોનું શું મેનેજ કરવાનું, અમુક વખતે મલ્ટિપલ ઇલનેસ એક સાથે હોય તો કેવી રીતે મેનેજ કરવાનું, આપણે બધું જોયું. ઓકે, સો લેટ્સ ટેક 5 મિનિટ્સ બ્રેક, પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ. Students, please come back from break. Are you all back? Yes, ma'am. Okay. So we are planning to start now MSN. As many of the students have incomplete MSN and MSN, so we are planning to start with MSN subject. So do you want me to start it by today or can I start with tomorrow? Students, please tell me. આજે સ્ટાર્ટ કરી દેવું છે MSN કે પછી કાલથી તમારે કમ્ફર્ટેબલ છે? Does not matter. Sorry, Niti. Doesn't matter. Whenever you want to start. Okay, so let's start with MSN today itself. Okay. Okay. Are you all able to see the book? Yes. Yes. Okay. So in MSN, our first chapter is integumentary problems. What do you mean by integumentary problems? Related to skin. Skin. Yes, the problems related to skin. જે બી સ્કિન પ્રોબ્લેમ્સ હોય એને આપણે ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ કહીએ. So the priority concepts in integumentary problem is infection and tissue integrity. તમને આ ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન્સ પૂછવામાં આવશે એ લોકો વધારે ફોકસ એના ઉપર કરશે, ઇન્ફેક્શન પર ફોકસ કરશે અને ટિશ્યુ ઇન્ટિગ્રિટી મતલબ ટિશ્યુ પ્રોપર છે કે નહીં એ એના ઉપર વધારે ફોકસ કરશે. એના પ્રાયોરિટી કોન્સેપ્ટ છે.
હવે ફર્સ્ટ ઓફ ઓલ એનાટોમી તો સમજવી પડશે, કોઈ બી સ્કિન મતલબ સ્કિનના કોઈ બી ડિસઓર્ડર સમજવા માટે આપણે ફર્સ્ટ ઓફ ઓલ સ્કિનની એનાટોમી જોવી પડશે. તો આપણે એક વખત રિવાઇઝ કરી લઈએ, જે આપણે ફર્સ્ટ યરમાં જોયું હતું એ. Skin is the largest sensory organ of the body with a surface area of 15 to 20 square feet, એટલે કે 1.4 to 1.5 સ્ક્વેર મીટર્સ એન્ડ વેટ અબાઉટ 9 પાઉન્ડ, એટલે કે 4 kg. તમને લોકો આવા કોઈ ક્વેશ્ચન નથી પૂછવાના કે સ્કિનનો એરિયા કેટલો છે કેવું. આ ખાલી ફોર યોર નોલેજ છે કે સ્કિન છે એ લાર્જેસ્ટ ઓર્ગન છે અને એનું વેટ 4 kg નું છે. એના ફંક્શન્સ, સ્કિનના ફંક્શન્સ શું છે? તો એક્ટ એઝ ધ ફર્સ્ટ લાઇન ઓફ ડિફેન્સ અગેન્સ્ટ ઇન્ફેક્શન. તમારું એ એક પ્રોટેક્ટિવ બેરિયર ક્રિએટ કરે છે. તમને સ્કિન છે તો તમારે કોઈ બી ઓર્ગેનિઝમ ડાયરેક્ટલી તમારી બોડીમાં એન્ટર નહીં થાય. એ ડિફેન્સ પ્રોવાઈડ કરશે ઇન્ફેક્શનના અગેન્સ્ટ, પ્રોટેક્ટ અંડરલાઇન ટિશ્યુ એન્ડ ઓર્ગન્સ ફ્રોમ ઇન્જરી. સ્કિનની અંદર જે બી ઓર્ગન્સ છે એ સેફ છે, એમને ડાયરેક્ટલી ઇન્જરી નહીં થાય ટિશ્યુઝ અને ઓર્ગન્સને. રિસીવ્સ સ્ટિમ્યુલાઈ ફ્રોમ ધ એક્સટર્નલ એન્વાયરમેન્ટ, ડિટેક્ટ ટચ, પ્રેશર, પેઇન એન્ડ ટેમ્પરેચર સ્ટિમ્યુલાઈ, રિલેઝ ઇન્ફોર્મેશન ટુ ધ નર્વસ સિસ્ટમ. આપણી સ્કિન છે એક સેન્સરી ઓર્ગન બી છે. એ જે એન્વાયરમેન્ટ છે એમાંથી એ સ્ટિમ્યુલાઇઝ રિસીવ કરે છે, જેમ કે ટચ, પ્રેશર છે, પેઇન છે, ટેમ્પરેચર છે, બધું જ આઈડેન્ટિફાઈ કરશે અને નર્વસ સિસ્ટમને એના અકોર્ડિંગ ઇન્ફોર્મેશન આપશે કે આને પેઇન થાય છે, આ હોટ ટચ છે, આ કોલ્ડ છે, ટેમ્પરેચર વધારે છે, ઓછું છે. એ સ્કિન થ્રુ બ્રેન સુધી ઇન્ફોર્મેશન જશે. રેગ્યુલેટ ધ નોર્મલ બોડી ટેમ્પરેચર. આપણા બોડી ટેમ્પરેચરનું રેગ્યુલેશન બી સ્કિન થ્રુ જ થાય છે. એક્સક્રીટ સોલ્ટ, વોટર એન્ડ ઓર્ગેનિક વેસ્ટ. સ્કિન છે એ બધા જ વેસ્ટ બી એક્સક્રીટ કરે છે ઇન ફોર્મ ઓફ સ્વેટ. પ્રોટેક્ટ ધ બોડી ફ્રોમ એક્સેસિવ વોટર લોસ. અગર બહુ જ વોટર લોસ થઈ ગયું હશે, ડિહાઇડ્રેશન થયું હશે, તો સ્કિન છે એ આપણને પ્રોવાઈડ કરશે વધારે વોટર લોસ નહીં થવા દે. સિન્થેસાઇઝ વિટામિન D3 which converts to calcitrol from natural calcium metabolism. આપણે સનલાઇટમાં બેસીએ તો આપણી સ્કિન જ એકલું ઓર્ગન છે કે જે વિટામિન D3 સિન્થેસાઇઝ કરી શકે છે. આપણે બહારથી તો કન્ઝ્યુમ કરી શકીએ પણ એ સ્કિનથી જ સિન્થેસાઇઝ થાય છે સનલાઇટમાં બેસવાથી, જે પછી કેલ્સિટ્રોલમાં કન્વર્ટ થઈ જાય છે. કેલ્શિયમ મેટાબોલિઝમની જે પ્રોસેસ છે એમાં એ D3 કેલ્સિટ્રાયોલમાં કન્વર્ટ થઈ જાય છે. એન્ડ સ્ટોર્સ ન્યુટ્રિયન્ટ્સ. આપણી સ્કિન ન્યુટ્રિયન્ટ્સ બી સ્ટોર કરે છે. હવે સ્કિનના લેયર્સ છે. આઈ કેનોટ, આમાં ઇમેજ ડાયાગ્રામ હશે. ઓકે, લેટ સ્ટડી ફર્સ્ટ ઓફ ઓલ, દેન આઈ શો યુ ઇમેજ. એના લેયર્સ હોય છે. જે ફર્સ્ટ આઉટર મોસ્ટ લેયર હોય એને આપણે એપિડર્મિસ કહીએ. એપિડર્મિસ ની અંદર ડર્મિસ હોય અને એના નીચે સબક્યુટેનિયસ ફેટ હોય, જેને આપણે હાઇપોડર્મિસ પણ કહીએ છીએ. એટલે એપિડર્મિસ, ડર્મિસ, દેન હાઇપોડર્મિસ. હવે જે એપિડર્મિસ એપેન્ડિજીસ છે, લેટ મી શો યુ ઇમેજ તો તમને આઈડિયા આવે. જસ્ટ અ મિનિટ. ઓકે, કેન યુ ઓલ સી ધેટ ઇમેજ? આ જે સ્કિનનું લેયર છે, તો જે ફર્સ્ટ થીન લેયર જે છે જેને આપણે એપિડર્મિસ કહીએ છીએ, એના નીચે ડર્મિસ લેયર છે અને લાસ્ટમાં જે યલો સર્કલ વાળું જે લેયર છે ને, યલો યલો સર્કલ્સ બતાવે છે, એ સબક્યુટેનિયસ એટલે કે હાઇપોડર્મિસ લેયર છે. અને હાઇપોડર્મિસ લેયરના નીચે ડાયરેક્ટલી પછી મસલ્સ આવી જાય. તો સ્કિનના 3 લેયર છે. 3 લેયર્સ ખતમ થાય એટલે સીધું મસલ્સ આવી જશે. જે હેર ને એ બધું ગ્રોથ હોય એ ડાયરેક્ટ જે નીચેનું જે લેયર છે સબક્યુટેનિયસ લેયર, ત્યાંથી એનું ગ્રો થાય. જે આ ઇમેજમાં જોયું આપણે, જે સ્વેટ ગ્લેન્ડ્સ છે, બ્લડ વેસલ્સ છે, બધું હાઇપોડર્મિસમાં હોય. એપિડર્મિસ ની અંદર ડેડ સેલ્સ કહીએ ને, જે રેગ્યુલરલી શેડ ઓફ થતા રહે, એ બધા હોય. અને હાઇપોડર્મિસ થી બધું ઓરિજિનેટ થતું હોય.
ઓકે, તો હવે એપિડર્મિસ એપેન્ડિજીસ એટલે એપિડર્મિસમાં આપણને શું શું જોવા મળે? જે એપિડર્મિસ લેયર આપણે જોયું એની અંદર શું આપણને જોવા મળશે? નેલ્સ જોવા મળશે, હેર્સ જોવા મળશે, પછી ગ્લેન્ડ્સ છે જેમ કે સિબેશિયસ ગ્લેન્ડ છે, સ્વેટ ગ્લેન્ડ છે, એ આપણને એપિડર્મિસના ઓપનિંગ આગળ જોવા મળશે. આપણને જે સ્વેટ ગ્લેન્ડ છે ત્યાંથી સ્વેટ પ્રોડ્યુસ થશે, સિબેશિયસ ગ્લેન્ડમાંથી સિબમ પ્રોડ્યુસ થાય જે ઓઇલી સબસ્ટન્સ છે. નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા, નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા મતલબ નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા મતલબ કે જે આપણી ઇન્ટેસ્ટાઇન છે, સ્કિન છે, એની ઉપર એક બેક્ટેરિયા ઓલવેઝ પ્રેઝન્ટ હોય છે જે આપણને હાર્મ નથી કરતા. The types of normal bacterial flora include gram-positive and gram-negative staphylococci, Pseudomonas and Streptococcus. આ જે ઓર્ગેનિઝમ્સ છે, બેક્ટેરિયા છે, એ આપણી સ્કિન પર પ્રેઝન્ટ જ હોય છે, પણ એ એમને આપણને હાર્મ નથી કરતા. અગર કશું એબનોર્મલ થાય અને આપણે અંદર પેનિટ્રેટ થઈ જાય ત્યારે જે આપણને હાર્મ કરે છે. ઓર્ગેનિઝમ્સ આર શેર્ડ વિથ નોર્મલ એક્સફોલિએશન, અને આ જે બી ઓર્ગેનિઝમ્સ છે આપણી સ્કિન હોય એ રેગ્યુલરલી શેડ ઓફ થતી હોય, નવા સેલ્સ ઓરિજિનેટ થાય અને જૂના સેલ્સ શેડ ઓફ થઈ જાય, જે પ્રોસેસને આપણે એક્સફોલિએશન કહીએ છીએ. તો જે ઓર્ગેનિઝમ્સ છે એની સાથે સાથે એક્સફોલિએશનની સાથે સાથે બી એ પણ શેડ ઓફ થતા રહે છે. A pH of 4.2 to 5.6 halts the growth of bacteria. હવે આપણી pH જે છે 4.2 થી 5.6 સુધીની જે pH છે એ બેક્ટેરિયલ ગ્રોથને સ્ટોપ કરે છે, વધારે થવા નથી દેતી. રિસ્ક ફેક્ટર્સ ઓફ ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ, આપણે એનાટોમી જોઈ લીધી કે સ્કિન લાર્જેસ્ટ ઓર્ગન છે, સ્કિનનું વેટ જોઈ લીધું, સ્કિનનું કામ શું છે, એના ફંક્શન્સ જોયા, એના લેયર્સ જોઈ લીધા. લેયર્સ ખાસ યાદ રાખવાના બીકોઝ તમને ડિસઓર્ડર થશે ને તો એમાં એવું પૂછશે કે ધીસ ઇઝ ધ ડિસઓર્ડર ઓફ એપિડર્મિસ, ડર્મિસ, હાઇપોડર્મિસ, તમને ખબર પડે કે કયું લેયર ડેમેજ થયું છે, એની સિક્વન્સ ખાલી યાદ રાખવાની. એપિડર્મિસમાં શું શું આવે છે, આપણી સ્કિનની ઉપર શું પ્રેઝન્ટ હોય છે, નોર્મલ બેક્ટેરિયલ ફ્લોરા, અને શું વર્ક કરે છે એક્સફોલિએશન, એ આપણે જોઈ લીધું. હવે રિસ્ક ફેક્ટર્સ ફોર ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ, કયા એવા લોકો, એવા પીપલ છે જે લોકોને ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ વધારે થાય છે, એ લોકો રિસ્ક ફેક્ટર્સમાં આવે છે. તો ફર્સ્ટ, એવા પીપલ જે એક્સપોઝર ટુ કેમિકલ એન્ડ એન્વાયરમેન્ટલ પોલ્યુટન્સ, જે લોકો રેગ્યુલરલી કેમિકલ અને એન્વાયરમેન્ટલ પોલ્યુટન્ટના એક્સપોઝરમાં આવે છે એ લોકોને ચાન્સીસ વધારે છે કે ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ થશે. એક્સપોઝર ટુ રેડિયેશન, જે લોકો રેડિયેશનના એક્સપોઝરમાં આવે છે ફ્રીક્વન્ટલી, એ લોકોને બી થશે. રેસ એન્ડ એજ, અમુક રેસ અને અમુક એજ, રેસ મતલબ એથનિસિટી, જે કલ્ચર છે, અમુક રેસ ઓફ પીપલને વધારે સ્કિન પ્રોબ્લેમ્સ જોવા મળે, અમુક રેસ ઓફ પીપલને ઓછા. ફોર એક્ઝામ્પલ, જે વ્હાઇટ પીપલ હશે એ લોકોનામાં સ્કિન કેન્સર વધારે જોવા મળશે, એ એવી રેસથી બિલોંગ કરે છે, અને અમુક એજમાં બી વધારે જોવા મળે. અમુક એજ ઓફ પીપલને સ્કિન પ્રોબ્લેમ્સ હોય, અમુક મતલબ ઓલ્ડ એજમાં સ્કિન ઇલાસ્ટિસિટી લૂઝ થઈ જાય, બધું લૂઝ થઈ જાય, તો એમને અમુક પ્રોબ્લેમ્સ જોવા મળે. એક્સપોઝર ટુ સન ઓર યુઝ ઓફ ઇન્ડોર ટેનિંગ, સનના એક્સપોઝરમાં આવે એટલે કે યુવી લાઇટના એક્સપોઝરમાં આવે. ઇન્ડોર ટેનિંગ, અમુક લોકો ટેનિંગ પ્રોસેસ કરાવતા હોય એટલે એક એવું એમાં જાય અને ટેનિંગ લે, યુવી રેડિયેશનના ઇફેક્ટમાં એ પોતાની બોડીને ટેન કરાવે, એના લીધે બી ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ થાય, કેન્સર કેવું થઈ શકે છે. લેક ઓફ પર્સનલ હાઇજીન હેબિટ્સ, એ પ્રોપરલી એમની સ્કિનનું હાઇજીન નથી મેન્ટેન કરતા, એવા જે લોકો હોય એમને બી ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ થાય. યુઝ ઓફ હાર્શ સોપ્સ ઓર અધર હાર્શ પ્રોડક્ટ, સ્કિનની ઉપર હાર્શ સોપ યુઝ કરે છે જે સ્કિન માટે સારું નથી, સ્કિનના બધા નેચરલ ઓઇલને, એસેન્શિયલ ઓઇલને વોશ ઓફ થઈ જાય છે. અમુક હાર્શ પ્રોડક્ટ યુઝ કરે છે સ્કિન પર, એમને બી સ્કિન પ્રોબ્લેમ્સ થશે. Some medications such as long-term glucocorticoid use or herbal preparations. ગ્લુકોકોર્ટિકોઇડ શું છે એવું કોઈને યાદ છે? ફાર્મેકોલોજી આઈ નો કે નથી પત્યું, પણ કોઈને ખબર હોય? નો વન? ઓકે. ગ્લુકોકોર્ટિકોઇડ છે એ કોર્ટિકોસ્ટેરોઇડ છે. એ ગ્લુકોકોર્ટિકોઇડ છે એ કેમ આપવામાં આવે? તો તમારી ઇમ્યુનિટી હાઇપર એક્ટિવ થઈ જાય. ઓટો ઇમ્યુન ડિઝીઝીસ જે છે આપણા, કે આપણી બોડીના સેલ્સ, આપણી બોડીની એન્ટીબોડીઝ આપણા જ બોડીના સેલ્સને હાર્મ કરશે, આપણા જ બોડીને કિલ કરશે, એને ઓટો ઇમ્યુન ડિઝીઝ કહેવાય. તો આપણી ઇમ્યુનિટીને વીક કરવા માટે આપણે ગ્લુકોકોર્ટિકોઇડ્સ એટલે કે કોર્ટિકોસ્ટેરોઇડ્સ આપીએ, જેનાથી આપણી ઇમ્યુનિટી ડાઉન થઈ જાય. તો જે લોકો લોંગ ટર્મ શું કહેવાય ગ્લુકોકોર્ટિકોઇડ થેરાપી પર હશે, ઇમ્યુનો સપ્રેસન્ટ થેરાપી પર હશે, તેમના લીધે એમને સ્કિન ઇન્ફેક્શન જલ્દી થઈ જશે, એવા લોકોને સ્કિન પ્રોબ્લેમ્સ જોવા મળશે.
જે લોકો હર્બલ પ્રિપેરેશન્સ યુઝ કરતા હોય પોતાની સ્કિન પર, એવા લોકોને બી ચાન્સીસ છે સ્કિન પ્રોબ્લેમ્સ થવાના. ન્યુટ્રિશનલ ડેફિશિયન્ટ સ્કિન છે, એને અમુક ન્યુટ્રિશનની જરૂર હોય પણ પ્રોપર ન્યુટ્રિશન જ ના મળતું હોય જે પર્સનને, એ લોકોને બી ચાન્સીસ છે. મોડરેટ ટુ સિવિયર ઇમોશનલ સ્ટ્રેસના લીધે પણ સ્કિન પર અફેક્ટ થાય છે અને ઇન્ટિગ્યુમેટરી પ્રોબ્લેમ્સ જોવા મળે છે. ઇન્ફેક્શન્સ વિથ ઇન્જર્ડ એરિયા એઝ ધ પોટેન્શિયલ એન્ટ્રી પોઈન્ટ ફોર ઇન્ફેક્શન. ઇન્ફેક્શન કેવી રીતે ઇન્ફેક્શન થશે? કોઈ તમને આખી સ્કિન છે એ બેરિયર પ્રોવાઈડ કરે છે, તમારા કોઈ ઓર્ગેનિઝમને અંદર નથી જવા દેતું. હવે ત્યાં ઇન્જરી થઈ ગઈ તો એક ઓપનિંગ ક્રિએટ થઈ ગયું છે, તો એક એન્ટ્રી બનાવી દેશે કે જ્યાંથી બેક્ટેરિયા, વાયરસ ને બધું અંદર જઈને તમને ઇન્ફેક્શન ક્રિએટ કરી દેશે. રિપીટેડ ઇન્જરી એન્ડ ઇરિટેશન, રિપીટેડલી એકની એક જગ્યા પર ઇન્જરી થયા કરશે, ઇરિટેશન થશે તો બી પ્રોબ્લેમ થશે. જેનેટિક પ્રીડિસ્પોઝિશન, અમુક એવા છે કે જે જેનેટિક, ફોર એક્ઝામ્પલ વિટિલિગો, જેમાં આખી સ્કિન વ્હાઇટ થઈ જાય, એ ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ છે, એ જેનેટિક પ્રીડિસ્પોઝિશનના લીધે થાય છે. જીન્સ જ એબનોર્મલ છે તો જેના લીધે ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ થાય છે. સિસ્ટમિક ઇલનેસ, તમારી બોડીમાં કોઈ ઇલનેસ હશે તો એના ઇફેક્ટ તમારા સ્કિન પર બી જોવા મળશે. કોઈ સિસ્ટમિક ઇલનેસ હોય તો બી. તો આ બધા રિસ્ક ફેક્ટર્સ હતા, આમાંથી કોઈ બી ફેક્ટર કોઈ બી ઇન્ડિવિજ્યુઅલને હશે તો એના ચાન્સીસ વધી જશે ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ્સ થવાના. નેક્સ્ટ આપણે જોઈશું સાયકોસોશિયલ ઇમ્પેક્ટ રિલેટેડ ટુ ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ. હવે જે લોકોને ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ હશે, સાયકોસોશિયલી એમના ઉપર શું ઇમ્પેક્ટ પડશે એ જોઈએ. તો ફર્સ્ટ, ચેન્જ ઇન બોડી ઇમેજ, ડિક્રીઝ જનરલ વેલબિંગ એન્ડ ડિક્રીઝ સેલ્ફ એસ્ટીમ. કોઈને બી કોઈ સ્કિન પ્રોબ્લેમ હશે ને તો એની બોડી ઇમેજ ચેન્જ થશે ને તો એને નહીં ગમે, એનો સાયકોસોશિયલ ઇમ્પેક્ટ પડશે. પછી જનરલ વેલબિંગ એનું સારું નહીં રહે, એની સેલ્ફ એસ્ટીમ બી લો થઈ જશે, બીકોઝ એના લુક પર અફેક્ટ થશે, એની બોડી ઇમેજ ચેન્જ થઈ જશે એટલા માટે. સોશિયલ આઇસોલેશન એન્ડ ફિયર ઓફ રિજેક્શન બીકોઝ એમ્બેરેસમેન્ટ અબાઉટ ચેન્જીસ ઇન સ્કિન અપિયરન્સ. હવે એને કોઈ સ્કિન પ્રોબ્લેમ હશે, એની સ્કિન બધા ચેન્જીસ થઈ જશે તો એ છે ને સોશિયલી વિથડ્રો કરી દેશે એ પર્સન, બહુ બહાર નહીં, પોતાની સેલ્ફને આઇસોલેટ કરશે સોસાયટીથી, બીકોઝ એને એવું ડર લાગશે કે બધા એને રિજેક્ટ કરશે, બધા કહેશે કે કેવું દેખાય છે, કેવું અપિયરન્સ છે, ધેટ્સ વાય. રેસ્ટ્રિક્શન ઇન ફિઝિકલ એક્ટિવિટી, એ કશી ફિઝિકલ એક્ટિવિટી બી નહીં કરે, બસ આઇસોલેટ જ થઈ જશે, એને પેઇન પણ થશે. ડિસરપ્શન ઓર લોસ ઓફ એમ્પ્લોયમેન્ટ, અમુક ડિસઓર્ડર્સ એવા હોય કે એ લોકોની જોબ પણ છોડાવી દે, લોકોને સ્કિન ડિઝીઝના લીધે કામ ના મળે, એવું કે અમે આવા લોકોને જોબ નહીં આપીએ તો અનએમ્પ્લોયમેન્ટ થઈ જશે, એમ્પ્લોયમેન્ટ જતું રહેશે એમનું. કોસ્ટ ઓફ મેડિકેશન, હોસ્પિટલાઇઝેશન એન્ડ ફોલોઅપ કેર ઇન્ક્લુડિંગ ડ્રેસિંગ સપ્લાઈઝ. જે સ્કિનના પ્રોબ્લેમ્સ હોય એનો મેડિકેશન કોસ્ટ બહુ વધારે છે, હોસ્પિટલાઇઝેશન કરવું પડે, અમુક વખતે ડ્રેસિંગ સપ્લાઈઝ બી જોઈએ કોઈ એવી ડિસઓર્ડર હોય તો. તો આ બધાના લીધે સાયકોસોશિયલ ઇમ્પેક્ટ પડે છે પર્સન પર. આપણે જોઈશું નેક્સ્ટ ફેઝિસ ઓફ વુન્ડ હીલિંગ. કોઈ બી વુન્ડ આપણને થયું હોય તો કેટલા ફેઝિસમાં હીલ થાય. તો એના ફેઝિસ છે, એમાંથી ફર્સ્ટ ફેઝ છે ઇન્ફ્લામેટરી ફેઝ. ઇન્ફ્લામેટરી એટલે આપણને કશીક ઇન્જરી થાય ને એટલે આપણી બોડીની ઇમ્યુન સિસ્ટમ એક્ટિવેટ થઈ જાય અને ઇન્ફ્લામેટરી રિએક્શન પ્રોડ્યુસ કરે. ફર્સ્ટ સ્ટેપ છે. begins at a time of injury and lasts 3 to 5 days. Manifestations include local edema, pain, redness, itchiness, warmth and possible exudates. જેવી તમને ઇન્જરી થશે ને એવી તમારી બોડીની ઇમ્યુનિટી સિસ્ટમ એક્ટિવેટ થઈ જશે અને ત્યાં આગળ બધા સેલ્સ, મેક્રોફેજીસ ને ડબ્લ્યુબીસીસ ને પ્લેટલેટ્સ આવીને બ્લીડિંગ સ્ટોપ કરીને ઇન્ફ્લામેટરી રિએક્શન ચાલુ કરી દેશે. તો એ તરત જ સ્ટાર્ટ થઈ જાય, જેવી ઇન્જરી થાય એવું તરત જ સ્ટાર્ટ થઈ જાય અને કેટલા દિવસ સુધી રહે એ ફેઝ? 3 to 5 days સુધી ફેઝ રહેશે. અને આપણને કેવી રીતે ખબર પડશે કે ઇન્ફ્લામેટરી ફેઝ છે? તો એમાં એડીમા જોવા મળશે, જ્યાં બી ઇન્જરી થઈ હશે ત્યાં એડીમા થઈ જશે, પેઇન થશે, એ એરિયા જે હશે, જે ઇન્જરી થઈ હશે ત્યાં રેડનેસ જોવા મળશે, ઇચીનેસ જોવા મળશે, પેશન્ટને જે બી ક્લાયન્ટને થયું હશે એને ત્યાં આગળ ખંજવાળ આવશે. વોર્મ, એ ત્યાં આગળ એરિયા જે ઇન્જરી છે ત્યાં વોર્મ ફીલ થશે. અને એક્ઝ્યુડેટ્સ, એક્ઝ્યુડેટ્સ મતલબ એક્ઝ્યુડેટ્સ મતલબ પર્સ આવશે, પર્સ Yes. ફોર્મેશન. યસ, નોટ ઓનલી પસ પણ અમુક વખતે સીરસ ફ્લુઇડ બી નીકળે, એટલે એ જ્યાં બી ઇન્જરી થઈ છે ત્યાંથી સિક્રીશન, ડિસ્ચાર્જ નીકળે, એને એક્ઝ્યુડેટ કહેવાય. નેક્સ્ટ ફાઇબ્રોબ્લાસ્ટિક. ફર્સ્ટ ફેઝ આપણે જોયું ઇન્ફ્લામેટરી, સેકન્ડ છે ફાઇબ્રોબ્લાસ્ટિક ફેઝ. begins the fourth day after the injury and lasts for 2 to 4 days, 4 weeks. Scar tissue forms and granulation tissue form in the tissue bed.
હવે ઇન્ફ્લેમેટરી ફેઝ 3 થી 5 દિવસ ચાલે છે, તો એના ચોથા દિવસ એટલે 4th કે 5th ડેઝ થી ફાઇબ્રોબ્લાસ્ટિક સ્ટેજ ચાલુ થઈ જાય અને 2 to 4 વીક્સ સુધી રહે. જે આપણને કોઈ વાગ્યા પછી આપણને જે બ્રાઉન ઉપર થઈ જાય છે ને કવરિંગ, એને ફાઇબ્રોબ્લાસ્ટિક ફેઝ કહેવાય. એટલે હવે સ્કાર ટિશ્યુ ફોર્મ થશે, ત્યાં આગળ બધું ગ્રેન્યુલેશન થશે એ વસ્તુને હીલ કરવા માટે, એટલે એને ફાઇબ્રોબ્લાસ્ટિક સ્ટેજ કહેવાય. Next is maturation. Begins as early as 3 weeks after the injury and may last for 1 year. Scar tissue becomes thinner and it is firm and inelastic on palpation. હવે તમને મટી ગયું છે પેલું જે બ્રાઉન કવરિંગ છે એ બી નીકળી ગયું છે, ફાઇબ્રોબ્લાસ્ટ જે છે ઉપરનું નીકળી ગયું છે, પણ એ વાગ્યાનો સ્કાર તમને રહી જશે. 1 year સુધી એ સ્કાર રહી જશે અને જે સ્કાર હશે ને એ એકદમ ઇનઇલાસ્ટિક હશે, એનો માર્ક રહી જશે. એ છે મેચ્યોર થઈ ગયું છે, બધું હીલ થઈ ગયું છે, બસ ખાલી એનો સ્કાર રહી ગયો છે, એને મેચ્યોરેશન ફેઝ કહેવાય. એટલે 3 ફેઝીસમાં વુન્ડ હીલ થશે. પહેલા જેવું ઇન્જરી થશે એવું તરત જ ઇન્ફ્લામેશન થઈ જશે, ઇન્ફ્લામેટરી રિએક્શન સ્ટાર્ટ થઈ જશે, ઇન્ફ્લામેશન થઈ જશે, બધું બ્લીડિંગ ને બધું સ્ટોપ થઈ જશે. પછી ફાઇબ્રોબ્લાસ્ટિક ફેઝ આવે. ફાઇબ્રોબ્લાસ્ટિક ફેઝમાં શું થશે કે ઉપર એક ગ્રેન્યુલેશન થઈને કવરિંગ ક્રિએટ કરી દેશે. પછી એના પછી ત્રીજા વીક થી એટલે 2 વીક એટલે 15 ડેઝ ગણી લેવાના, પછી ત્રીજા વીક થી મેચ્યુરેશન સ્ટાર્ટ થઈ જશે, એટલે જે પેલું ગ્રેન્યુલેશન બ્રાઉન જે થયું છે કવરિંગ એ નીકળી જશે અને એનો સ્કાર ટિશ્યુ રહી જશે. 1 year સુધી એ રહેશે. અમુક વખતે સ્કાર ટિશ્યુ 1 year પછી હીલ થઈ જાય એન્ડ સમટાઇમ્સ એ પરમનન્ટ રહી જાય. નેક્સ્ટ છે ફેઝિસ ઓફ વુન્ડ હીલિંગ પણ ઇન્ટેન્શન્સ થી, બાય ઇન્ટેન્શન્સ. હવે એમાં 3 છે કે ફર્સ્ટ ઇન્ટેન્શન, સેકન્ડ ઇન્ટેન્શન એન્ડ થર્ડ ઇન્ટેન્શન. ફર્સ્ટ ઇન્ટેન્શનમાં શું થશે? wound edges are approximated and held in place with sutures until healing occurs. Wound is easily closed and dead spaces is eliminated. પેલું એની જાતે નેચરલી હીલ થતું હતું. હવે તમને કશું ઇન્જરી થઈ છે તો તમારે હીલ કરવી પડશે, ઇન્ટેન્શનથી તમારે એને હીલ કરાવવી પડશે. તો ફર્સ્ટ ઇન્ટેન્શનમાં શું કરીશું કે કશો બી વુન્ડ થયો છે, કશો કટ થઈ ગયો છે, તો તમે સૂચર્સથી એને પહેલા જોડે લાવશો, જોઈન્ટ કરશો, એની એજીસ છે એને જોઈન્ટ કરશો અને એને ટાઈમ આપશો કે હીલિંગ સ્ટાર્ટ થાય અને વુન્ડને તમે ક્લોઝ કરી દેશો સૂચર્સથી. એ ફર્સ્ટ ઇન્ટેન્શન. સેકન્ડ ઇન્ટેન્શનમાં શું થશે? ધીસ ટાઈપ ઓફ હીલિંગ અકર્સ વિથ ધ ઇન્જરીઝ ઓર વુન્ડ ધેટ હેવ ટીશ્યુ લોસ એન્ડ રિક્વાયર ગ્રેજ્યુઅલ ફિલિંગ ઇન એન્ડ ઓફ ડેડ સ્પેસીસ વિથ કનેક્ટિવ ટીશ્યુ. પહેલામાં એટલી બધી ઇન્જરી નથી. ફોર એક્ઝામ્પલ તમને કશું કટ વાગી ગયો છે અને સૂચર્સ લઈને તમે એને નોર્મલ કશું પડી જાય, કોઈ નાનું ચાઇલ્ડ કેવું તેને કેવું ટાંકા આવે છે, બસ એ નોર્મલ સૂચર્સ લીધા એટલે એની જાતે પછી હીલ થઈ જશે. સેકન્ડ ઇન્ટેન્શનમાં કેવું હોય કે એને બહુ વધારે ઇન્જર થઈ ગઈ છે અને અંદરનું જે ટીશ્યુ છે ને લોસ થઈ ગયું છે, તો એને ફીલ થવા માટે ટાઈમ લાગશે. તમે સૂચર્સ લઈને નજીક તો લાવી દેશો પણ એ આખો ખાડો ફીલ થતા બહુ જ પીટ જેવું થઈ ગયું હોય તો એને ફીલ થતા વાર લાગે, તો એ સેકન્ડ ઇન્ટેન્શન કહેવાય કે એને થોડીક વાર લાગશે હીલ થતા. એન્ડ થર્ડ ઇન્ટેન્શન, ધીસ ટાઈપ ઓફ હીલિંગ ઇન્વોલ્વ્સ delayed primary closure and occurs with wound that is intentionally left open for several days for irrigation or removal of the debris and exudates. Once debris has been removed and inflammation resolves, the wound is closed by first intention. હવે ત્રીજો જે ઇન્ટેન્શન છે, ત્રીજા ટાઈપનું વુન્ડ છે, બહુ જ સિવિયર છે. એને હીલ કરવા માટે એને રોજ ક્લીન કરવું પડશે અને વુન્ડને આપણે ઓપન જ રાખીશું થોડાક દિવસ સુધી, તો ડેલી એનું ક્લીનિંગ થાય, એનું ઇરિગેશન થાય, એમાં જે બધો કચરો છે, ડેબ્રીઝ છે, એક્ઝ્યુડેટ છે, આપણે રિમૂવ કરી દઈએ. એક વખત એ બધું રિમૂવ થઈ જાય, ઇન્ફ્લામેશન બધું જેને થયું હોય ત્યાં આગળ એ બધું રિઝોલ્વ થઈ જાય, પછી આપણે સૂચર્સ લઈને એને ક્લોઝ કરવાનું. એટલે પહેલા નેચરલ હિલિંગ જોયું આપણે, પછી હિલિંગ બાય ઇન્ટેન્શન્સ કે 3 ટાઈપના વુન્ડ હોય, આપણે એને ઇન્ટેન્શનલી કેવી રીતે હીલ કરીએ છીએ. તો ફર્સ્ટ માઇનર વુન્ડ છે જેને તમે સૂચર્સ લઈને જોઈન્ટ કરી દીધા તો એની જાતે પછી એ હીલ થઈ જશે. સેકન્ડમાં કેવું છે કે વુન્ડ થોડુંક ડીપ છે, જે અંદરનું જે ફિલિંગ હોય, ટિશ્યુઝ હોય એ લોસ થઈ ગયું છે, તો એને હીલ થતા થોડીક વાર લાગશે. અને થર્ડ ટાઈપ છે એ બહુ વધારે સિવિયર છે કે તમારે એ વુન્ડને ક્લીન કરવું પડશે ડેલી બેઝિસ પર, એને ઓપન રાખવું પડશે, એમાં એનું ઇરિગેશન કરવું પડશે, ડ્રેસિંગ કરવું પડશે. પછી જ્યારે ઇન્ફ્લામેશન ઓછું થાય પછી તમે એ લોકોને પ્રોપરલી ફર્સ્ટ વુન્ડની જેમ સૂચર્સ લઈને જોઈન કરી શકો છો. હવે નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ વુન્ડ ડ્રેનેજ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. તમને લોકોને એક્ઝામમાં ડાયરેક્ટ સેંગ્વિનિયસ, હેમરેજિંગ અને પુરુલેન્ટ એવા વર્ડ્સ યુઝ કરીને તમને લોકોને એક્ઝામમાં પૂછશે, તો પ્લીઝ આ ટોપિક, આ કોન્સેપ્ટ એકદમ
ક્લિયર રાખવાનું, આમાં કોઈ મિસ્ટેક ના થાય ધ્યાન રાખવાનું. There are 5 types of drainage. કોઈ બી wound થયું હોય, સર્જરી થઈ હોય તો 5 types ના ડ્રેનેજ જોવા મળે. ફર્સ્ટ ડ્રેનેજ છે સીરસ. સીરસ ડ્રેનેજ એટલે એકદમ ક્લિયર, તમને કશું ઇન્જરી થશે ને એટલે એમાંથી ક્લિયર વોટર જેવું નીકળશે, સ્ટ્રો કલર એટલે એકદમ લાઇટ પિંક. occurs as a normal part of healing process. કશું બી વાગ્યું હોય એના હિલિંગ પ્રોસેસમાંથી પાણી જેવું ડ્રેનેજ નીકળે જ, એ નોર્મલ છે, એબનોર્મલ નથી. એનો મતલબ કે સીરસ ડ્રેનેજ છે એ નોર્મલ ડ્રેનેજ છે, જે ક્લિયર હશે એન્ડ occurs as a normal part of healing. નેક્સ્ટ ડ્રેનેજ ઇઝ સિરોસેન્ગ્વિનિયસ ડ્રેનેજ. એ પિંક કલરનું હશે ડ્યુ ટુ પ્રેઝન્સ ઓફ સ્મોલ અમાઉન્ટ ઓફ બ્લડ સેલ્સ મિક્સ્ડ વિથ ધ સીરસ ડ્રેનેજ. જે સિરોસેન્ગ્વિનિયસ ફ્લુઇડ છે એ થોડુંક પિંક કલરનું હશે. કેમ પિંક કલરનું હશે? બીકોઝ સીરસ ફ્લુઇડની જોડે જોડે થોડાક આરબીસીસ અંદર મિક્સ થઈ ગયા છે, એટલે પિંક કલરનું આપણને ઇફેક્ટ આવે છે. occurs as a normal part of healing process. આ પણ નોર્મલ છે, હિલિંગ પ્રોસેસમાં સિરોસેન્ગ્વિનિયસ ડિસ્ચાર્જ પણ આપણને જોવા મળે. આ બે છે નોર્મલ. હવે જે સ્ટાર્ટ થશે ને એ એબનોર્મલ સ્ટાર્ટ થશે, સેન્ગ્વિનિયસ. સેન્ગ્વિનિયસ એટલે રેડ ડ્રેનેજ. હવે બ્લીડિંગ થાય છે તો એને રેડ ડ્રેનેજ કહીશું. રેડ ડ્રેનેજ ફ્રોમ ટ્રોમા ટુ બ્લડ વેસલ. હવે તમને ઇન્જરી થઈ છે, બ્લડ વેસલ ઇન્જર થઈ ગઈ હશે ને તો આરબીસીસ વધારે આવશે, તો તમારું જે ડ્રેનેજ છે એકદમ રેડ કલરનો દેખાશે, જેને આપણે સેન્ગ્વિનિયસ ડ્રેનેજ કહીએ છીએ. મે occur with wound cleansing or other trauma to the wound bed. હવે સેન્ગ્વિનિયસ ડ્રેનેજ ક્યારે થાય? કે અમુક વખતે વુન્ડ થયું હોય, વાગ્યું હોય કશું, તમે એનું ક્લીનિંગ કરતા હો પણ થોડુંક વધારે ક્લીન થઈ જાય કે વધારે તમે માલ પ્રેક્ટિસથી ક્લીન કરી દો તો બ્લડ વેસલ્સ છે નીચેની છે એકદમ પતલી પતલી નાની નાની કેપિલરીઝ એ ડેમેજ થઈ જશે અને એમાંથી બ્લીડિંગ સ્ટાર્ટ થઈ જશે. કાં તો કશું ટ્રોમા થઈ ગયું, વુન્ડ બેડ છે, વુન્ડ હીલ થાય છે પણ એને બી ટ્રોમા થઈ ગયું, તો એના લીધે સેન્ગ્વિનિયસ ડિસ્ચાર્જ જોવા મળશે. સેન્ગ્વિનિયસ ડ્રેનેજ ઇઝ એબનોર્મલ ઇન વુન્ડ. સેન્ગ્વિનિયસ ડ્રેનેજ ના થવું જોઈએ. જો કોઈ બી ક્લાયન્ટને સેન્ગ્વિનિયસ ડ્રેનેજ થાય છે ઇટ મીન્સ કે અંદર માઇનર બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે, એ એબનોર્મલ છે. નેક્સ્ટ ઇઝ હેમરેજિંગ. હવે એ ફ્રેન્ક બ્લડ છે, મતલબ બહુ જ બ્લીડિંગ થાય છે અને લીક થાય છે બ્લડ. પેલામાં થોડુંક ઓછું હતું, આમાં તો બહુ જ બ્લીડિંગ થશે, કોઈ બ્લડ વેસલમાંથી જ લીકેજ થઈ જશે. મે રિક્વાયર ઇમરજન્સી ટ્રીટમેન્ટ ટુ કંટ્રોલ બ્લીડિંગ. આ બ્લીડિંગને સ્ટોપ કરવું પડશે, નહીં તો પેશન્ટ કેન ડાય. એટલું બધું બ્લીડિંગ થશે કે એને ઇમરજન્સી ટ્રીટમેન્ટ આપવી પડશે બ્લીડિંગ કંટ્રોલ કરવા માટે. હેમરેજ ઇઝ એન એબનોર્મલ વુન્ડ એક્ઝ્યુડેડ. કોઈ બી વુન્ડમાંથી હેમરેજ ના થવું જોઈએ. એક વખત જો હેમરેજ થઈ ગયું તો એ વસ્તુ એબનોર્મલ છે. તો હેમરેજિંગ જે ડ્રેનેજ છે એ એબનોર્મલ ડ્રેનેજમાં આવે. અને પ્યુરુલેન્ટ. પ્યુરુલેન્ટ મતલબ કે ઇન્ફેક્શન થઈ ગયું છે, પસ ફોર્મેશન થઈ જશે. યલો, ગ્રે કે ગ્રીન કલરનું ડ્રેનેજ જોવા મળે તો એનો મતલબ કે ઇન્ફેક્શન થઈ ગયું છે વુન્ડમાં. તમને ક્વેશ્ચન હશે તો ક્વેશ્ચનના સિનારીઓમાં એવું પૂછશે કે આમાંથી એબનોર્મલ કયું છે ફોર એક્ઝામ્પલ, તો તમને એવું કહેશે કે સીરસ ડ્રેનેજ થાય છે, સિરોસેન્ગ્વિનિયસ થાય છે અને પ્યુરુલેન્ટ થાય છે. તો તમને ખબર પડવી જોઈએ કે પ્યુરુલેન્ટ છે એ એબનોર્મલ છે, સીરસ અને સિરોસેન્ગ્વિનિયસ આર નોર્મલ. ઓકે, નાઉ આઈ વિલ આસ્ક યુ વન ક્વેશ્ચન. સિરોસેન્ગ્વિનિયસ ડ્રેનેજ નોર્મલ છે કે એબનોર્મલ છે? ટેલ મી. Normal. નોર્મલ. એ કેવું હશે ડ્રેનેજ? Light pinkish. Light pink લાઇટ પિંક. કેમ લાઇટ પિંક હશે? because of mixture with serous fluid. યસ, એમાં એકદમ સ્મોલ અમાઉન્ટ ઓફ આરબીસીસ હશે અને સીરસ ફ્લુઇડ જોડે એની મિક્સ થઈને આવશે એટલા માટે. નેક્સ્ટ ઇઝ હેમરેજિંગ. એ કેવું છે? Heavy bleeding. Normal. યસ, એબનોર્મલ. Ab- હેમરેજિંગ ફ્લુઇડ એટલે એનો મતલબ શું સમજવાનું આપણે? Like Heavy a bleeding. bleeding. યસ, સિવિયર બ્લીડિંગ થાય છે ક્લાયન્ટને અને મેડિકલ ઇમરજન્સી છે, એને તરત જ બ્લીડિંગ સ્ટોપ કરવું પડશે, નહીં તો એક્સેસિવ બ્લીડિંગના લીધે પેશન્ટ કેન ડાય. હાઇપોવોલેમિક શોકમાં જઈને પેશન્ટ કેન ડાય. તો એ વસ્તુ આપણે મેડિકલ ઇમરજન્સી છે. દેન સીરસ ડ્રેનેજ Normal. નોર્મલ. એ કેવું હશે? Clear liquid. ક્લિયર હશે. દેન સેન્ગ્વિનિયસ. Red color no drainage. Say it's abnormal. Abnormal. યસ, ઇટ્સ એબનોર્મલ. એન્ડ કેવું હશે? Red color. રેડ કલરનું. એમાં જે કેપિલરીઝ છે એ ડેમેજ થઈ ગઈ છે એટલે થોડું થોડું બ્લીડિંગ સ્ટાર્ટ થઈ ગયું છે.
હેમરેજિક જેટલું નથી, બહુ સિવિયર બ્લીડિંગ નથી, પણ બ્લીડિંગ છે, બ્લડ આવે છે, હવે ફ્લુઇડ નથી, તો એને આપણે સેન્ગ્વિનિયસ ડ્રેનેજ કહીશું. એન્ડ લાસ્ટ ઇઝ પ્યુરુલેન્ટ. પ્યુરુલેન્ટ એબનોર્મલ છે કે નોર્મલ? Abnormal. યસ, એબનોર્મલ. કયા કલરનું હશે? Yellow, greenish. યલો, ગ્રીન એન્ડ ગ્રે, આ 3 કલર્સ છે. ઓકે, આ એકદમ બાય હાર્ટ કરી દેવાનું. એવું હોય તો તમારી જે સ્ટડી વોલ છે ત્યાં આગળ સ્ટિકી નોટ્સ બનાવીને ચિપકાઈ દેવાનું કે સીરસ એન્ડ સીરો સેન્ગ્વિનિયસ આર નોર્મલ ડ્રેનેજ, સેન્ગ્વિનિયસ, હેમરેજિંગ એન્ડ પ્યુરુલેન્ટ આર એબનોર્મલ ડ્રેનેજ. અને કેવું દેખાય એ તમારે લખી દેવાનું કે સીરસ છે એ ક્લિયર ટુ સ્ટ્રો કલર લિક્વિડ છે, સીરો સેન્ગ્વિનિયસ છે એ પિંક કલરનું છે, સેન્ગ્વિનિયસ એન્ડ હેમરેજિંગ છે એ રેડ કલરનું છે, એન્ડ પ્યુરુલેન્ટ છે એ યલો, ગ્રે એન્ડ ગ્રીન કલરનું ડિસ્ચાર્જ છે. ઓકે, નાઉ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. ઓકે, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ મતલબ કોઈ બી સ્કિન ડિસઓર્ડર હશે તો આપણે કોમન ડાયગ્નોસ્ટિક ટેસ્ટ જોઈ લઈશું કે કોઈ બી સ્કિન ડિસઓર્ડર હોય તો આપણે એને કેવી રીતે ડાયગ્નોસ કરી શકીએ કે આ પ્રોબ્લેમ છે. તો ફર્સ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે સ્કિન બાયોપ્સી. Skin biopsy is the collection of small piece of skin tissue for histopathological study. સ્કિન બાયોપ્સી એટલે તમારા સ્કિન પરથી થોડુંક સ્મોલ પીસ ઓફ સ્કિન ટિશ્યુ લઈ લેવામાં આવે. કેમ? તો એની સ્ટડી કરવા માટે, એના હિસ્ટોપેથોલોજીકલ એટલે એના સેલની સ્ટડી કરવા માટે આપણે બાયોપ્સી લઈએ છીએ. મેથડ્સ ઇન્ક્લુડ પંચ, એક્સિશનલ એન્ડ શેવ. કેવી રીતે બાયોપ્સી કરવામાં આવે સ્કિન પર? તો પંચ એટલે એક ટાઈપનું એવું ઇન્સ્ટ્રુમેન્ટ હોય જે મતલબ તમારી સ્કિન પર હિટ કરે અને એ થોડાક સેલ્સ લઈ લે. પછી એક્સિશનલ એટલે નીડલથી આપણે જે બાયોપ્સી લઈએ ને એને એક્સિશનલ કહેવાય. એક્સિઝન અંદર કાણું પાડીને તમે લીધું છે. એન્ડ લાસ્ટ ઇઝ શેવિંગ કરીને જે સ્કિનના સેલ્સ હોય તમે બાયોપ્સી માટે લો એને શેવિંગ કરીને કહેવાય. એટલે 3 મેથડ્સથી આપણે બાયોપ્સી લઈએ છીએ, સેલ્સ લઈએ છીએ. હવે પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન. સ્કિન બાયોપ્સી જે બી ક્લાયન્ટનામાં પ્રિસ્ક્રાઇબ કર્યું હોય તો આપણે પ્રી પ્રોસિજર શું ધ્યાન રાખવાનું? વેરીફાઈ ધેટ ઇન્ફોર્મ કન્સન્ટ હેઝ ઓબ્ટેન. બાયોપ્સી માટે કન્સન્ટ લઈ લીધી છે કે નહીં એ જોવાનું, ક્લાયન્ટે કન્સન્ટ આપી દીધી છે કે નહીં એ જોવાનું. ક્લીન સાઇટ એઝ પ્રિસ્ક્રાઇબ. જેવી રીતે ડોક્ટરે કીધું હોય, જે સાઇટ પરથી આપણે લેવાનું હોય એ સાઇટ ક્લીન કરી દેવાની પ્રોસિજર પહેલા. નાઉ બાયોપ્સી થઈ ગઈ છે, વી આર નોટ ઇન્વોલ્વડ ઇન બાયોપ્સી. એ આપણું કામ નથી, આપણું કામ છે નર્સિંગ કેરનું. તો પ્રી પ્રોસિજર આપણું કામ છે અને પોસ્ટ પ્રોસિજર આપણું કામ છે. તો હવે બાયોપ્સી લેવાઈ ગઈ છે, then what we have to do, place the specimen in appropriate container and send it to pathology laboratory for analysis. જે બી એનું appropriate container હોય એ જે સેમ્પલ હોય એમાં મૂકી દેવાનું અને લેબોરેટરીમાં સેન્ડ કરી દેવાનું. યુઝ સર્જિકલી એસેપ્ટિક ટેકનિક ફોર બાયોપ્સી સાઇટ ડ્રેસિંગ. હવે જ્યાંથી બાયોપ્સી લીધું છે ત્યાં આગળ આપણે ડ્રેસિંગ તો કરવું પડશે, બીકોઝ આપણે ટિશ્યુઝ થોડાક રિમૂવ કર્યા છે કે ચાન્સીસ છે કે ત્યાંથી થોડું બ્લીડિંગ થાય. તો આપણે ત્યાં આગળ એસેપ્ટિક ટેકનિક યુઝ કરીને ડ્રેસિંગ કરવું પડશે. અસેસ ધ બાયોપ્સી સાઇટ ફોર બ્લીડિંગ એન્ડ ઇન્ફેક્શન. હવે જ્યાંથી બાયોપ્સી લીધી છે ત્યાં આગળ બ્લીડિંગ તો નથી થતું એ જોવાનું, ઇન્ફેક્શન તો નથી ને એ જોવાનું. બ્લીડિંગ હશે તો કેવા ટાઈપનું ડ્રેનેજ આવશે ત્યાંથી? Zero sanguine. નો, સીરો સેન્ગ્વિનિયસ તો નોર્મલ છે. Sanguineous. sanguineous, એન્ડ બીજું હેમરેજિંગ. બે ટાઈપના બ્લીડિંગ હશે તો બે ટાઈપના ડ્રેનેજ હશે અને ઇન્ફેક્શન હશે તો કેવું ડ્રેનેજ આવશે? Plural. પ્યુરુલેન્ટ. યસ. તો તમને આઈડેન્ટિફાઈ થઈ જશે કે ક્લાયન્ટને બ્લીડિંગ છે કે ઇન્ફેક્શન છે. Instruct the client to keep dressing in place for at least 8 hours, then clean daily and use antibiotic ointment as prescribed. Sutures are usually removed in 7 to 8 days. હવે જો કદાચ ક્લાયન્ટને એક્સિઝન કરીને, હોલ કરીને, નીડલથી કરીને આપણે ટિશ્યુઝ લીધા છે તો ક્લાયન્ટને કહેવાનું કે મિનિમમ 8 અવર્સ સુધી તો તમારે ત્યાં ડ્રેસિંગ રાખવાનું જ છે. પછી ડ્રેસિંગ રિમૂવ કર્યા પછી ડેલી એ સ્કિનને ક્લીન કરવાની અને એન્ટીબાયોટિક બી લગાવવાની. અને જો સૂચર્સ લેવા પડે, મોટું ઇન્સિઝન કર્યું હોય અને સૂચર્સ લેવા પડે તો એ 7 to 10 ડેઝમાં એની જાતે એ રિમૂવ કરવામાં આવશે. પછી કાં તો હીલ થઈ જશે. કયા સૂચર્સ લીધા છે એના ઉપર ડિપેન્ડ કરે છે. Instruct the client to report signs of excessive drainage, redness and other signs of infection. ક્લાયન્ટને કહેવાનું કે બહુ જ વધારે ડ્રેનેજ થાય, બહુ વધારે જ ફ્લુઇડ નીકળે તો પણ અમને ઇન્ફોર્મ કરે, રેડનેસ જોવા મળે તો પણ, અને ઇન્ફેક્શનના કોઈ બી સાઇન્સ હોય
પેઇન થતું હોય, પસ નીકળતું હોય, પ્યુરુલન્ટ ડિસ્ચાર્જ થતું હોય તો બી અમને ઇન્સ્ટ્રક્ટ કરે. એ ક્લાયન્ટને આપણે સમજાવવાનું. એટલે આપણે ફર્સ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ બાયોપ્સી જોયું. હવે સેકન્ડ છે સ્કિન એન્ડ વુન્ડ કલ્ચર. કોઈ ઇન્ફેક્શન છે તેના માટે આપણે કલ્ચર કરીએ છીએ. તો સ્કિન પરથી કલ્ચર કરવામાં આવે. અમુક વખતે કોઈક વાગ્યું હોય અને હીલ ના થતું હોય તો એ વુન્ડમાં ઇન્ફેક્શન થઈ જાય તો એ વુન્ડનું કલ્ચર કરવામાં આવે. A small skin culture sample is obtained with a sterile applicator and the appropriate type of culture tube, example bacterial or viral. Methods include scraping, punch biopsy, and collecting fluid. Local anesthesia may be used. એક સ્મોલ સ્કિનનું સેમ્પલ લેવામાં આવે કલ્ચર માટે અને એ સ્ટરાઇલ એપ્લિકેટરથી લેવામાં આવે. હવે કલ્ચર ટ્યુબ અલગ હોય. જો બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો એની અલગ ટ્યુબ હોય, વાયરલ ઇન્ફેક્શન હોય તો અલગ ટ્યુબ હોય. એટલે બેક્ટેરિયલ છે કે વાયરલ છે એ પ્રમાણે ટ્યુબ સિલેક્ટ કરીને એ જે સેમ્પલ લીધું એમાં મૂકવામાં આવે. હવે સેમ્પલ કેવી રીતે લેવાનું? તો સ્ક્રેપિંગ એટલે કે શેવ કરીને આપણે સ્ક્રેપ કરી અને વુન્ડને એવી રીતે લેવામાં આવે. પંચ બાયોપ્સી એક ડિવાઇસ છે જે પંચ કરશે અને સ્કિનના સેમ્પલ્સ લઈ લેશે. ફ્લુઇડ, હવે વુન્ડ હશે ને એમાંથી ફ્લુઇડ નીકળતું હશે તો એ ફ્લુઇડ બી લઈ લેવામાં આવે કલ્ચર માટે. અને ક્લાયન્ટને પેઇન થશે બીકોઝ એ વુન્ડ છે તો લોકલ એનેસ્થેશિયા બી આપણે અપ્લાય કરવામાં આવે એ સેમ્પલ લેતી વખતે. A nasal swab is also commonly done to determine previous exposure to certain type of bacteria. નેઝલ સ્વેબ એટલે નોઝમાંથી નહીં પણ જે નેઝલ સ્વેબ હતું ને કેવું ઇયરબડ્સ કેવું હોય તો એ ઇયરબડ્સ જે વુન્ડ છે એમાંથી આપણે સ્વાઇપ કરીને એમાંથી સેમ્પલ લેવામાં આવે તો આપણને ખબર પડે કે કયું ટાઈપનું બેક્ટેરિયા છે. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ, એના માટે કોઈ પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ છે નહીં. સેમ્પલ આવ્યું છે, વુન્ડ છે, આપણે સેમ્પલ લઈ લીધું. સેમ્પલ લીધા પછી શું ધ્યાન રાખવાનું? વાયરલ કલ્ચર ઇઝ પ્લેસ્ડ ઇમિડિયેટલી ઓન આઈસ. અગર જો વાયરલ કલ્ચર હોય, વાયરલ આપણે ટ્યુબમાં લીધું હોય તો તરત જ ઇમિડિયેટલી એને આઈસ પર મૂકવાનું. સેમ્પલ ઇઝ સેન્ટ ટુ ધ લેબોરેટરી ટુ આઈડેન્ટિફાય એન એક્ઝિસ્ટિંગ ઓર્ગેનિઝમ. સેમ્પલને તરત જ લેબમાં મોકલી દેવાનું. Obtain skin culture sample or any other type of culture specimen before instituting antibiotic therapy. આ વસ્તુ ખાસ યાદ રાખવાની. એન્ટીબાયોટિક થેરાપી સ્ટાર્ટ કર્યા પહેલા કલ્ચર લેવાનું. જો તમે એન્ટીબાયોટિક થેરાપી સ્ટાર્ટ કરી દીધી પછી કલ્ચર લેશો તો એક રિઝલ્ટ ફોલ્સ રિઝલ્ટ આવશે બીકોઝ એન્ટીબાયોટિકના લીધે એ થોડુંક ફોલ્સ રિઝલ્ટ આવશે. એટલે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કર્યા પહેલા કલ્ચર લેવાનું. નેક્સ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઇઝ વુડ લાઇટ એક્ઝામિનેશન. વુડ લાઇટ એક્ઝામિનેશનને આપણે બ્લેક લાઇટ ટેસ્ટ ઓર યુવી ટેસ્ટ પણ કહીએ છીએ. એમાં શું થાય? અ સ્કિન ઇઝ વ્યુડ અંડર ધ યુવી લાઇટ થ્રુ અ સ્પેશિયલ ગ્લાસ જેને આપણે વુડ ગ્લાસ કહીએ છીએ ટુ આઈડેન્ટિફાય સુપરફિશિયલ ઇન્ફેક્શન ઓફ સ્કિન. હવે સ્કિનની ઉપર સુપરફિશિયલ લેયરમાં કોઈ ઇન્ફેક્શન થયું છે તો એ ચેક કરવા માટે ફોર એક્ઝામ્પલ હાથમાં મને અહીંયા રિસ્ટમાં પાછળ ઇન્ફેક્શન થયું છે તો મારે ટેસ્ટ કરાવવું છે કે શું ઇન્ફેક્શન છે. તો એક સ્પેશિયલ વુડ ગ્લાસ હોય જેમાંથી યુવી લાઇટ નીકળતી હોય. ફિમેલ્સ જોયું હશે કે જે લોકો નેલ્સ કરાવતા હોય એ લોકોનું કેવું પેલું નેલ્સ મૂકવા માટે યુવી લેમ્પ હોય છે. બસ એવી રીતનું એક યુવી લાઇટનો ગ્લાસ હોય જેની અંદર એ સ્કિનનો એ પોર્શન મૂકવામાં આવે અને એ ગ્લાસમાંથી ચેક કરવામાં આવે એને ઇન્ફેક્શન છે કે નહીં એવું ટેસ્ટ કરવા માટે. પ્રી પ્રોસિજર ઇન્ટરવેન્શન, પહેલા શું કરવાનું? Explain the procedure to the client, reassuring the client that the light is not harmful to skin or eyes. Darken the room before examination. ક્લાયન્ટને સમજાવી દેવાનું પ્રોસિજર રિલેટેડ અને ક્લાયન્ટને કહેવાનું કે જે યુવી લાઇટ છે એ તમારી સ્કિનને કે તમારી આઈસને કશું જ હાર્મ નહીં કરે અને રૂમમાં એકદમ ડાર્ક કરી દેવાનું તો આપણને ઇઝીલી દેખાશે. પોસ્ટ પ્રોસિજર ઇન્ટરવેન્શન્સ, પ્રોસિજર પતી જાય પછી આસિસ્ટ ધ ક્લાયન્ટ ડ્યુરિંગ એડજસ્ટમેન્ટ ફ્રોમ ધ ડાર્કન રૂમ. और ક્લાયન્ટને ડાર્ક રૂમમાંથી એકદમ બહાર લઈ જઈશું તો થોડુંક એને ઇઝીલી એનું એડજસ્ટ નહીં થઈ શકે એનું વિઝન તો એમાં ખાલી હેલ્પ કરવાની એનું બીજું કશું ખાસ કરવાનું છે નહીં. નેક્સ્ટ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ ઇઝ ડાયાસ્કોપી. ડાયાસ્કોપીમાં શું થશે? ટેકનિક અલાઉઝ ક્લિયર ઇન્સ્પેક્શન ઓફ lesions by eliminating the erythema caused by the blood flow to the area. હવે તમને કેવું સ્કિનની ઉપર ઇન્ફેક્શન થયું છે તમારે એને વિઝ્યુઅલાઇઝ કરવું છે. આપણે યુએસજી અલ્ટ્રાસોનોગ્રાફી એવું કેવું એક વિઝ્યુઅલાઇઝ કરવા માટે છે એવી રીતે ડાયાસ્કોપી છે. એ વેન વ્યુઅર જોયું છે એવી રીતનું આવે એના ઉપરથી સ્કિનને જોવામાં આવે
એમાં જે બી બ્લડ વેસલ્સ ને લીઝન્સ હોય ને એ બધું એમાં તમને દેખાય નહીં, એ બધું બ્લર થઈ જાય. તમને ડાયરેક્ટ જે ઇન્ફેક્શન્સ છે એ જ દેખાશે. એરિડમાં અને લીઝન્સ છે ને એ બધું એલિમિનેટ થઈ જશે, કશું તમને દેખાશે જ નહીં. એ ડાયાસ્કોપીનું જે ડિવાઇસ તમે યુઝ કરશો ને એમાં a glass slide is pressed over the lesion causing the blanching and revealing the lesions more clearly. એક ગ્લાસ સ્લાઇડ મૂકવામાં આવે અને એને પ્રેસ કરવામાં આવે. તમે કશું બી પ્રેસ કરશો તો એકદમ બ્લેન્ચ થઈને વ્હાઇટ થઈ જશે. તો બ્લેન્ચ થઈ જશે એટલે જે લીઝન હશે એ પ્રોપરલી તમને દેખાશે, તમે એને પ્રોપર જોઈ શકશો. સ્કિનનું અસેસમેન્ટ જે આપણે FON માં ચેપ્ટર છે અસેસમેન્ટ, વાઇટલ સાઇન્સ એન્ડ અસેસમેન્ટ. તો આપણે સ્કિનને કેવી રીતે અસેસમેન્ટ કરવાનું એમાં જોઈશું. ડાયગ્નોસ્ટિક ટેસ્ટમાં ખબર પડી ગઈ બધાને? Yes. ઓકે, હવે ડિસઓર્ડર્સ આપણે કાલથી લઈશું. અત્યાર સુધી આપણે રિવાઇઝ કરી લઈએ કે આપણે સ્કિન વાળા ચેપ્ટરમાં શું જોયું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે એની એનાટોમી એન્ડ ફિઝિયોલોજી જોયું, એના ફંક્શન્સ જોયા, એના લેયર્સ જોયા. એપિડર્મિસ લેયરમાં શું આવેલું છે એ આપણે જોઈ લીધું. કયા પીપલ એવા છે જે લોકો ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમના રિસ્ક ફેક્ટર્સમાં આવે છે. તો આપણે લિસ્ટ ઓફ રિસ્ક ફેક્ટર્સ જોયા જેના લીધે સ્કિન પ્રોબ્લેમ્સ થાય છે. સાયકોસોશિયલ ઇમ્પેક્ટ, જે લોકોને ઇન્ટેગ્યુમેટરી પ્રોબ્લેમ હશે એ લોકોને કયા સાયકોસોશિયલ ઇમ્પેક્ટ જોવા મળશે એ આપણે જોયા. ફેઝિસ ઓફ વુન્ડ હીલિંગ, વુન્ડ હીલિંગ કેવી રીતે વુન્ડ હીલ થાય છે. તો એક નેચરલ પ્રોસેસથી થાય છે અને એક ઇન્ટેન્શનથી આપણે કરીએ છીએ. તો નેચરલ પ્રોસેસમાં 3 સ્ટેજ છે: ઇન્ફ્લામેટરી, ફાઇબ્રોબ્લાસ્ટિક એન્ડ મેચ્યુરેશન. ઇન્ફ્લામેટરી એટલે જેવી તમને ઇન્જરી થશે અને જે આપણી બોડીની ઇન્ફ્લામેટરી રિએક્શન સ્ટાર્ટ થઈ જાય એ. એના સાઇન્સ શું છે? એડિમા, પેઇન, રેડનેસ, ઇચીનેસ, વોર્મ્થ એન્ડ પોસિબલ એક્ઝ્યુડેટ્સ. સેકન્ડ છે ફાઇબ્રોબ્લાસ્ટિક, એટલે ઉપર એક ગ્રેન્યુલર ટિશ્યુ ફોર્મેશન થઈ જશે જે બ્રાઉન કલરનું હોય એ. એન્ડ મેચ્યુરેશન એટલે ટિશ્યુ શેડ ઓફ થઈ જશે પણ એ જે સ્કાર છે એને હીલ થતા વાર લાગશે. 1 યરનો ટાઈમ બી લાગી જાય એન્ડ સમટાઈમ ઇટ ઇઝ પરમેનન્ટ. હવે હીલિંગ બાય ઇન્ટેન્શન્સ આપણે જાતે હીલ કરીએ છીએ. તો એમાં ફર્સ્ટ ઇન્ટેન્શન છે કે નોર્મલ વુન્ડ છે, તમે સુચર્સ લઈને એના જે એજીસ છે જોઈન્ટ કરી દીધા તો એ હીલ થઈ જશે. સેકન્ડ જે વુન્ડ છે થોડુંક ડીપ છે, એને થોડોક ટાઈમ લાગશે. એ જે ડીપ વુન્ડ છે એને ફિલઅપ થતા થોડોક ટાઈમ લાગશે. અને થર્ડ વુન્ડ છે વધારે સિવિયર છે, એને તમારે રેગ્યુલર ડ્રેસિંગ કરવું પડશે, ક્લીનિંગ કરવું પડશે, અંદરથી ડેબ્રીઝ ને એક્ઝ્યુડેટ્સ બધું રિમૂવ કરવું પડશે. પછી જો ઇન્ફ્લામેશન ઓછું થાય પછી તમે એને સુચર્સ લઈ શકો છો એની જાતે હીલ થવા માટે. વુન્ડના ડ્રેનેજના ટાઈપ જોયા જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપરથી ક્વેશ્ચન પૂછાશે, એ ખાસ યાદ રાખવાનું. નોટ્સમાં લખી દેજો. સિરસ, સિરોસેંગ્વિનિયસ, both are normal drainage. Sanguineous and hemorrhaging and purulent, these are abnormal drainage. એનો કલર કેવો હોય અને શું ઇન્ડિકેટ કરે છે, યુ હેવ ટુ રિમેમ્બર ધેટ. પછી આપણે જોયા ડાયગ્નોસ્ટિક ટેસ્ટ. આપણે સ્કિન એબનોર્માલિટી જોવા માટે આપણે કયા ટેસ્ટ યુઝ કરીએ છીએ? તો સ્કિન બાયોપ્સી. સ્કિન બાયોપ્સી આપણે જનરલી કેન્સર કે એવું બધું ડાયગ્નોસ કરવા માટે યુઝ કરીએ છીએ. એમાં કેવી રીતે કરીએ છીએ, પ્રી પ્રોસિજર આપણે શું ધ્યાન રાખવાનું અને પોસ્ટ પ્રોસિજર આપણે શું ધ્યાન રાખવાનું એ આપણે જોયું. નેક્સ્ટ ઇઝ કલ્ચર. સ્કિન પરના કે વુન્ડના કલ્ચર્સ લેવાનું હોય તો એ કેવી રીતે લેવાનું આપણે એ જોયું. એની પ્રી પ્રોસિજર કશી જ ના હોય. પોસ્ટ પ્રોસિજરમાં આપણે શું ખાલી કરવાનું કે જો વાયરલ હોય તો આઈસ પર મૂકવાનું અને ફટાફટ એને લેબોરેટરીમાં સેન્ડ કરી દેવાનું જે બી સેમ્પલ હોય એને. આપણે શું ખાલી યાદ રાખવાનું કલ્ચરમાં કે કોઈ બી કલ્ચર લેતા પહેલા એન્ટીબાયોટિક સ્ટાર્ટ નહીં કરવાની. કલ્ચર પહેલા લઈ લેવાનું પછી જ એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરવાની. નેક્સ્ટ આપણે જો વુડલાઇટ એક્ઝામિનેશન. વુડલાઇટ એક્ઝામિનેશન એમાં યુઝ કરીએ છીએ આપણે કે જે સુપરફિશિયલ ઇન્ફેક્શન હોય એને ચેક કરવા માટે, એને ડાયગ્નોસ કરવા માટે આપણે યુઝ કરીએ છીએ ટેસ્ટ. એમાં એક યુવી લાઇટની અંદર જ્યાં બી ઇન્ફેક્શન છે ત્યાં આગળ પ્લેસ કરવામાં આવે છે એક ડાર્ક રૂમમાં અને આપણે ઓબ્ઝર્વ કરીએ છીએ. એમાં પ્રી પ્રોસિજર જોયું અને પોસ્ટ પ્રોસિજર જોયું. દેન આપણે ડાયાસ્કોપી જોયું. ડાયાસ્કોપી એટલે કે આપણને પ્રોપરલી વિઝ્યુઅલાઇઝ કરવું હોય કોઈ લીઝન કે કોઈ ઇન્ફેક્શન તો આપણે એનો યુઝ કરીએ છીએ, એ ટૂલનો યુઝ કરીએ છીએ. એમાં સ્લાઇડ હોય, એ સ્લાઇડને આપણે જે લીઝન આગળ દબાઈશું, પ્રેસ કરીશું તો જે બધી સ્કિન હશે ત્યાંની બ્લેન્ચ થઈ જશે એટલે બ્લડ સપ્લાય આમ દેખાશે નહીં અને લીઝન તમને પ્રોપર દેખાશે. ઓકે, એની ડાઉટ ટિલ ધીસ? No. ઓકે, સો આઈ સજેસ્ટ યુ કે તમે આજે આટલું જે જોયું એ રિવાઇઝ કરી લેવાનું. FOI નું ફર્સ્ટ ચેપ્ટર તમારે રિવાઇઝ કરી લેવાનું અને એના બુકની પાછળના ક્વેશ્ચન સોલ્વ કરવાના. તમને કશો ડાઉટ લાગે કે આન્સર કેમ આવું છે તો પૂછવાનું. ઓકે, અને આજે અત્યારે જે પણ પત્યું એની નોટ્સ બનાવી દેવાની, એને રીડ કરી દેવાનું. See you tomorrow at 3 PM. Okay. Thank you.
Thank you. ઓકે